નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદપારગૈः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा સરસ્વતી. ચિરંતનાચાર્ય વિરચિત પંચસૂત્રના પ્રથમ સૂત્ર માં અત્યાર સુધી આપણે વિચાર્યું વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રોથી પૂજાયેલા યથાશિષ્ટ વસ્તુને કહેનારા ત્રણ લોકના ગુરુ અરિહંત ભગવંતોને અમારા નમસ્કાર હો. બીજા સૂત્રમાં વાત કરી જે તીર્થંકર ભગવંતો આ પ્રમાણે કહે છે, નમસ્કાર કર્યા પછી તરત જ હવે જે કંઈ જગતના કલ્યાણ માટેનો પુરુષાર્થ એમણે કરવાનો છે એ હું કરું છું એવું અભિમાન ના આવે એટલા માટે પોતાની જાતને બાજુ પર ખસેડી દઈને પોતે એક માધ્યમ બની ગયા, તીર્થંકર પ્રભુની વાણીના માધ્યમ, કે જે તીર્થંકરો આ પ્રમાણે કહે છે. હવાલો આપી દીધો સિદ્ધો ભગવાનની ઉપરનો. જે એવમ માઇક ખંતી, આ જીવ અનાદિનો છે. અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કમ સંજોગની વત્તિએ. જીવ અનાદિનો છે, એનો સંસાર અનાદિનો છે અને અનાદિકાળના કર્મ સંયોગના કારણે ચાલી રહ્યો છે. આવો અનાદિકાળથી ચાલ્યો આવતો સંસાર જેનો અંત જ આવતો નથી, અંત જ આવતો નથી, આ સંસારમાંથી છુટકારો આ જીવનો ક્યારે થશે? અનાદિકાળથી ભલે ચાલ્યો છે પણ અનંતકાળ સુધી ચાલ્યા જ કરશે કે એનો કોઈ અંત આવશે? એનો અંત ક્યારે આવે? તો કે યસ ક્ષણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધમ્મા. એ સંસાર કેવો છે? પાછા એના ત્રણ વિશેષણ આપ્યા કે દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાનુબંધી. સ્વયં વર્તમાનમાં એ દુઃખરૂપ છે, એના પરિણામ રૂપે પણ જીવને દુઃખ જ અનુભવવું પડે છે અને આગળના જન્મોમાં એની પરંપરા પણ દુઃખની જ ચાલતી રહે છે. દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી એવો છે આ સંસાર. આ ત્રણ વિશેષણો ઉપર આપણે થોડુંક ચિંતન કર્યું. સામાન્યથી તમારા મારા જેવા જીવને કોઈક જીવનમાં ઉપાધિ આવે, કોઈક તકલીફ આવે, શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક કંઈક પણ પ્રશ્ન ઊભો થાય ત્યારે એમ લાગે કે આ સંસારમાં કાંઈ મજા નથી, સંસાર બહુ વિચિત્ર છે, દુઃખરૂપ છે. પણ
જ્યારે પુણ્યના ઉદય ચાલતા હોય અને બધી જ અનુકૂળતા હોય, શરીર સ્વસ્થ હોય, પરિવાર પ્રેમાળ હોય, આર્થિક સ્થિતિ સદ્ધર બનેલી હોય, સમાજમાં માન પ્રતિષ્ઠા હોય, પાંચે ઇન્દ્રિયના ભોગ સુખો ભોગવવાની શક્તિ અને અનુકૂળતા હોય, બધું જ હોય, ત્યારે સંસાર દુઃખરૂપ કેમ કહેવાય? પણ બધું સીધું ચાલે છે ત્યારે પણ સંસાર દુઃખરૂપ? હા, આપણા જ્ઞાની પુરુષો કહે છે કે ત્યારે પણ એ દુઃખરૂપ છે સંસાર. કારણ કે ભલે કદાચ બીજું બધી બહારની સગવડતાઓ અને અનુકૂળતાઓ તમને પ્રાપ્ત થઈ ગઈ, પણ એ અનુકૂળતાઓની વચ્ચે જીવનારા જીવાત્માને પણ જન્મનું દુઃખ ખરું કે નહીં? અને એ રીતે જન્મ્યા પછી જીવતા 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 આગળ વધો એટલે એક દિવસ ગળપણ આવવાનું કે નહીં? વૃદ્ધત્વનું દુઃખ ખરું કે નહીં? એ પછી એમાંથી રોગો પ્રવેશ કરે એટલે રોગનું દુઃખ ખરું કે નહીં? એમાં કંઈક ઉથલ પાથલ થાય ત્યારે શોકનું દુઃખ ખરું કે નહીં? અને છેલ્લે કંઈ નહીં તો મરવાના ભયનું દુઃખ ખરું કે નહીં? જન્મ, જરા, રોગ, શોક અને મૃત્યુ એ આ જીવાત્માની સાથે જોડાયેલા જ છે સંસારમાં. માટે વર્તમાનમાં પણ સંસાર દુઃખરૂપ છે. એટલું જ નહીં, પણ જ્યારે ક્યારે પણ પાંચે ઇન્દ્રિયોના વિષયના સુખો આપણે ભોગવતા હોઈએ છીએ ઇન્દ્રિયોના માધ્યમથી, ત્યારે તો એ આપણને સુખરૂપ જ લાગે છે. ત્યારે ક્યાં દુઃખરૂપ છે? બોલો. જ્ઞાની પુરુષો ભલે કે સંસાર દુઃખરૂપ છે, પાંચે ઇન્દ્રિયોના એકે સુખોની અંદર કંઈ સુખ છે નહીં, પણ આપણો અનુભવ એવો નથી. આપણને તો સુખ લાગે છે, સુખ અનુભવાય છે, નથી અનુભવાતું? પેંડો ખાઓ તો મીઠો લાગે છે કે કડવો? મજા આવે છે કે તકલીફ થાય છે? મજા આવે છે. જ્ઞાની પુરુષો કે છે સંસાર દુઃખરૂપ છે, અમને મીઠો લાગે છે. ક્યાં કડવો છે? ખોટી વાત છે. જ્ઞાની પુરુષો કે છે તને મીઠો લાગે છે, તારી સમજણની અધુરાશ છે, માટે તને મીઠો લાગે છે. એ સુખ નથી, સુખાભાસ છે, આભાસ છે. સુખ નથી, સુખની ભ્રમણા છે. અને ભ્રમણામાંથી મુક્ત થઈ જાય ત્યારે તને સત્ય સમજાશે કે ખરેખર સુખ શેમાં છે. અને એને માટે બહુ સરસ એક દ્રષ્ટાંત આપણે ત્યાં શાસ્ત્રોમાં આપવામાં આવેલું છે કે કોઈક એક વ્યક્તિ એને ખુજલીનું દર્દ થયું છે, ખસ આખા શરીરે થઈ ગઈ છે, અને એટલી ખણજ આવે, એટલી ખણજ આવે કે આમ રહેવાય નહીં. ડૉક્ટરે કીધું છે નહીં ખણવાનું, પણ તોય ખણ્યા વિના રહેવાતું નથી. જોયા છે એવા દર્દીઓને? આમ 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 ખણે, આમ ખણે, અને એમાંય પછી એટલી એ ખણજ કેવી લાગે? મીઠી. ખણે છે. અને કેટલાક તો મેં એવા જોયા છે કે ભાઈ હાથના ખણી ખણીને નખ છે ને ઘસાઈ જાય ને તો ભાઈ સળી લે, સળી લઈને ખણે ને પેલા બધા એના સગાવાલા એ ન ખણ, અરે તમે છોડો ને, મજા આવે છે, મજા આવે છે. ખણતો જ જાય, ખણતો જ જાય. ખણવામાં એને મીઠાશ લાગે છે, પણ એ ખરેખર એને સુખ લાગે છે. ખણવામાં મજા આવે છે, સુખ લાગે છે, પણ એ સુખ છે કે સુખની ભ્રમણા છે? એ ખસ ખુજલીનો રોગ એનાથી વધવાનો છે કે ઘટવાનો છે? છતાં એને મીઠું કેમ લાગ્યું? એ ખુજલીની મીઠાશ નથી, ખુજલીનું દુઃખ ઊભું થયું હતું, અને ખણવાથી થોડાક ટાઈમ માટે એ દુઃખ જરાક શાંત થાય છે. આ દુઃખના અભાવને જીવે સુખ માની લીધું. સુખ જુદી વસ્તુ છે અને દુઃખનો અભાવ જુદી વસ્તુ છે. દુઃખના અભાવને સુખ માની લેવાની વૃત્તિ એ અજ્ઞાન છે. વાસ્તવમાં સંસાર દુઃખરૂપ છે. જે કંઈ તમને સુખ લાગે છે, મેં ગઈકાલે સમજાવ્યું કે એક ઈચ્છા જાગી કે આ વસ્તુ મારી બહુ પ્રિય છે ને મને ખાવી છે. આ ખાવાની તૃષ્ણા જાગી, એણે મનમાં એક અશાંતિ ઊભી કરી, એક ઉથલ પાથલ ઊભી કરી, ઈચ્છાનું દુઃખ ઊભું થયું. જેને કોઈ ઈચ્છા નથી એને કોઈ દુઃખ ખરું? દુઃખ શેના કારણે થાય છે? જાત જાતની ઈચ્છાઓ જાગે છે, માટે આપણે દુઃખી છીએ. જેણે ઈચ્છાઓ જ છોડી દીધી છે એને કોઈ દુઃખ? કાંઈ જ નહીં. એક કવિએ કીધું
કે ચાહ ગઈ ચિંતા ગઈ. ચાહ એટલે ચાહના, ઈચ્છા. જેના મનમાંથી ચાહના નીકળી ગઈ, ઈચ્છા નીકળી ગઈ, ચાહ ગઈ ચિંતા ગઈ. મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, આ ઈચ્છાઓ અંતરમાં જાગે છે. એટલે એ કેમ, ક્યાંથી મળે, કેવી રીતે મળે, એની ચિંતા પણ તરત જ આવે કે નહીં? પણ જેની કંઈ ઈચ્છા જ નથી જાગતી એને કોઈ ચિંતા સતાવશે? ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બે પરવા. હવે એને કોઈની પરવા નથી. જિસકો કછું ન ચાહીએ વો હે શહેનશાહ. જેને કાંઈ જોઈતું નથી એ મોટો શહેનશાહ છે. મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ. રોજ નવી નવી માંગણીઓ લઈને ઈચ્છાનું ખપ્પર પૂરું કરવા માટે ચપ્પણીઓ લઈને આ સંસારના બજારમાં ભટકતો જીવાત્મા, જ્ઞાની પુરુષો કે છે તો ભિખારી છે, દ્રમક છે. ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદર આવા જીવાત્માને દ્રમકની, ભિખારીની ઉપમા આપેલી છે કે આ જીવ રોજ નવી ઈચ્છાનું ચપ્પણીઓ લઈને સંસારના બજારમાં નીકળી પડે છે કે અહીંથી મને ભીખ મળશે, અહીંથી ભીખ મળશે, આ મારી ઈચ્છા પૂરી કરશે, આ મારી ધારણા મુજબ વર્તશે, આ મારા માટે કંઈક અનુકૂળ કરી આપશે, આ કરી આપશે. પેલો ભિખારી આખો દિવસ રોટલાના ટુકડા માટે ભટકે છે અને આ સંસારી જીવ 5 ઇન્દ્રિયોના સુખના ટુકડા માટે ભટકે છે. આખરે બંને ભટકતા છે. ઈચ્છા જાગી છે માટે દુઃખી છો, અને એ દુઃખને થોડીક વાર માટે ધક્કો મારવાની પ્રક્રિયા એને જીવ સુખ માની લે છે, માટે એને સંસાર સુખરૂપ લાગે છે. પણ વાસ્તવિકતામાં જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ સંસાર દુઃખરૂપ છે. બીજું એક કારણ, ચાલો ભલે ગમે એટલું કે જ્ઞાની પુરુષો, પણ આપણો અનુભવ એવો છે ને આપણું મગજ એવું છે કે આ મારા સાહેબ તો બધું કીધા કરે, સાધુ મહારાજોને શું, એમને અપાસરામાં બેસીને વાતો કરવી. આપણે આપણું મગજ સ્વીકારવા નહીં તૈયાર થાય કે આ જ્ઞાની પુરુષો તો કે સંસાર દુઃખરૂપ છે. શેનો સંસાર દુઃખરૂપ? યાર, જે ઇન્દ્રિયોના સુખ ભોગવવા ગયા છે બધામાં મજા આવી છે. સરસ મજાનું સંગીત સાંભળ્યું, મજા આવી કે ના આવી? સરસ કોઈક સુંદર રૂપ જોયું, આંખોને આનંદ મળ્યો કે ન મળ્યો? ટેસ્ટી ભોજન મળ્યું, રસનેન્દ્રિયનો સુખ મળ્યું કે ન મળ્યું? બધું સુખ મળે છે અમને તો. આંખોમાં સુખ, નાકથી સુખ, રસનાથી સુખ, કોઈક અનુકૂળ એકદમ કોમળ સ્પર્શ મળ્યો. આ ગરમીમાં અકળાતા હતા એને બદલે એસીની ઠંડી હવા આવી, આમ સુખ મળ્યું કે ન મળ્યું? પરસેવાથી રેબઝેબ હતા એને બદલે આ ઠંડી ઠંડી હવા આવે છે, સુખ મળ્યું? મળ્યું. અમને તો 5 ઇન્દ્રિયોમાં સુખ દેખાય છે ને તમે શું દુઃખ 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 કર્યા કરો છો? આનો જવાબ, જે કલિકાલ સર્વજ્ઞ કહેવાયા, લઘુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ પછી, આજથી 1000 વર્ષ પહેલા હેમચંદ્રાચાર્ય નામની મહાન પ્રતિભા જૈન શાસનના ગગનાંગણમાં ઉપસી આવી, અને ત્યાર પછી પાછા એવા એક બીજા જ્ઞાની પુરુષ થયા આજથી 400 વર્ષ પહેલા 17મી શતાબ્દીમાં, જેમનું નામ હતું મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ. એ યશોવિજયજી મહારાજે અનેક ગ્રંથો લખ્યા. સાક્ષાત સરસ્વતી એમને પ્રસન્ન હતા, સરસ્વતીનું વરદાન એમણે પ્રાપ્ત કરેલું હતું, અને એમના કંઠમાં, એમની જીભમાં, એમના મસ્તિષ્કમાં સર્વત્ર સરસ્વતીનો વાસ હતો એમ કહેવાય છે. જ્ઞાનના પુંજ હતા, અનેક ગ્રંથો લખ્યા અને એમાં અદ્ભુત વાતો કરી. અધ્યાત્મસાર નામનો એક અદ્ભુત ગ્રંથ લખ્યો છે એમણે. આ અધ્યાત્મસાર યશોવિજયજી મહારાજનો ગ્રંથ છે. આ ગ્રંથની અંદર આવા આપણા જેવા સંસારી જીવોના મનના વિકલ્પને, આ તર્કને સમાવવા માટે એક એમણે અદ્ભુત સમાધાનની ફોર્મ્યુલા આપણને આપી છે. એમણે કીધું કે તમને સંસારના 5 ઇન્દ્રિયના વિષયજન્ય સુખો એ સુખરૂપ લાગે છે ને, હું ક્યાં વિરોધ કરું છું, ભલે છે, ચાલો સુખરૂપ છે, ચાલો એ તમને સુખ લાગે છે, લાગવા દો સુખ, પણ છતાં એ સુખ આ સંસારમાં મેળવવા જેવું નથી, છતાં એ સુખની પાછળ દોડવા જેવું નથી, છતાં એ સુખમાં પાગલ થવા જેવું નથી. પણ તમે કહો છો કે સુખરૂપ લાગે તો પણ નહીં. ના, તો પણ નહીં, કારણ કે એ સુખની પાછળ 3 કલંક લાગેલા છે. આ 3 કલંકની એમણે વાત કરી છે આમાં, કે સુખ હોવા છતાં એ સુખ 3 કલંકથી કલંકિત છે. વિષયજન્ય સુખો, ઇન્દ્રિયજન્ય સુખો, અને એ સુખો જ્યાં ભોગવવાના છે સંસાર એટલા માટે દુઃખરૂપ છે. જ્યારે ઇન્દ્રિયાતીત આત્માનું જે સુખ છે, અધ્યાત્મનું જે સુખ છે, એ 3 વિશેષણોથી યુક્ત છે અને આ 3 કલંકોથી રહિત છે, માટે એ સુખની પાછળ દોડવા જેવું છે. એમ કહીને એમણે વૈષયિક સુખ કેવું છે, ઇન્દ્રિયજન્ય સુખો કેવા છે,
અને એનાથી પર થઈને મેળવાતું અંતરનું આત્માનું સુખ કેવું છે, એ બેની આખી એક વિશ્લેષણ કરીને ભૂમિકા બતાડી દીધી. પરાધીનમ સર્મ ક્ષય વિષયકાંક્ષૌગમલિનમ. સંસારનું સુખ, વિષયજન્ય સુખ કેવું છે? પરાધીનમ સર્વ ક્ષય વિષયકાંક્ષૌગમલિનમ. સર્મ એટલે સુખ. સંસારનું સુખ કેવું છે? સૌથી પહેલું એની સાથે કલંક લાગેલું છે કે પરાધીન છે, સ્વાધીન નથી. ભલે સુખ હોય છતાં પણ એ સુખ બીજા ઉપર ડિપેન્ડન્ટ રહીને જ તમે માણી શકો છો, ભોગવી શકો છો. તમારા હાથમાં એ વાત નથી. કયું સુખ ભોગવવું છે બોલો? રસનેન્દ્રિયનું સુખ ભોગવવું છે? એ સુખ તમને, એ પેંડો, એ રસગુલ્લો, એ શીરો, એ તમારી અનુકૂળ પ્રિય વસ્તુ, એ તમારા સુખનું કારણ બની શકે, પણ એ સુખનો અનુભવ તમે એમને એમ કરી શકો છો એ વસ્તુ ન હોય તો? એટલે તમારું સુખ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ થયું કે નહીં? જ્યાં સુધી એ ચીજ છે ત્યાં સુધી તમે સુખી. જે દિવસે તમારી એ પ્રિય વસ્તુનો વિયોગ થયો એટલે તમારું સુખ ખતમ, પતી ગયું. તમે પાછા દુખી. કારણ કે સંસારના કોઈ પણ સુખ, યશો વિજયજી મહારાજ કે છે, પરાધીન છે, બીજા ઉપર ડિપેન્ડન્ટ છે. અને કોઈ પણ પદાર્થનો સંયોગ ક્યારે કાયમ ટકતો નથી. એ પાછું બીજી વાત છે કે કશું જ નિત્ય નથી સિવાય આત્મા. બધું અનિત્ય છે, પરાધીન છે. બીજું એની સાથે કલંક લાગ્યું કે પરાધીન છે માટે જ એ ક્ષણિક છે. એ સુખ થોડીક વાર માટે જ મળે છે, ચિરંજીવ નથી. જ્યાં સુધી વસ્તુ હોય ત્યાં સુધી સુખ, વસ્તુ ન હોય એટલે પાછું દુઃખ. વસ્તુ હોય ત્યારે પણ જ્યાં સુધી એની પ્રત્યેનો લગાવ હોય ત્યાં સુધી તમે સુખી. લગાવ તૂટી ગયો એટલે મેં ગઈકાલે સમજાવ્યું ને કે પહેલા 2 રસગુલ્લા મીઠા લાગે, પણ એ જ 2 રસગુલ્લાનો હવે લગાવ છૂટી ગયો તો 10મો રસગુલ્લો ખાવ ત્યારે ઉલટી થાય. ક્ષણિક છે સુખ. સુખ હતું, મળ્યું સુખ, શરૂઆતમાં મળ્યું, પણ પછી પરાધીન તો છે જ, પણ પરાધીનની સાથે સાથે એ પાછું થોડોક સમય જ ટકનારું છે, અલ્પકાલીન છે. એ દીર્ઘ સમય સુધી ટકતું નથી. કોઈ પણ 5 ઇન્દ્રિયના સુખના વિષયના સાધનો, એનો સંપર્ક દીર્ઘજીવી હોઈ શકે ખરો? અનુકૂળ સ્પર્શ મળ્યું તો સ્પર્શનેન્દ્રિયનું સુખ, એ ગયું તો દુઃખ. સરસ સુગંધ, પરફ્યુમ છાંટી સવારે નાહીને ત્યારે તો મસ્ત આમ ખુશ્બુથી આવતા હતા, મજા આવી. પણ 4-6 કલાક ગયા અને એમાં ભીડમાં પસીનાથી રેબઝેબ થયા, પરફ્યુમ ઉડી ગયું. હવે બપોરે એ સુગંધનું સુખ ખરું નહીં, અલ્પકાલીન. દરેક ઇન્દ્રિયના સુખો થોડોક સમય જ તમને સુખ આપી શકે છે, પછી એમાં કાં તો એનો વિયોગ થાય છે અને સંયોગ પણ હોય તો એમાં સુખનો અનુભવ નથી રહેતો. પછી એ જ વસ્તુ પાછી સુખ વગરની ફિક્કી લાગે આવવા માંડે છે. ક્ષણિક છે, પરાધીન છે. અને પરાધીન છે, જે કંઈ પરાધીન હોય બધું ક્ષણિક જ હોય અને ક્ષણિક છે. અને ક્ષણિક છે માટે આજે તો છે, કાલે મળશે કે નહીં મળે એની ચિંતા જન્માવનારું છે. પરાધીનમ સર્વ ક્ષય વિષયકાંક્ષૌગમલિનમ. વિષયની આકાંક્ષા, ઈચ્છાઓ, તૃષ્ણાઓને વધારીને ચિત્તને મલિન કરનારું છે. સતત તમારું ચિત્ત એમાં રોકાયેલું રહે છે. કાલે પાછું મળશે કે નહીં મળે, આવતા વર્ષે પાછું ચાલ્યું તો નહીં જાય ને, ટકી રહે માટે મારે શું કરવું જોઈએ, બસ સતત એમાં જ વિચારો. ચૈતન્યને ભૂલીને પૂતગલની અંદર તમારું મન કેન્દ્રિત થઈ જાય છે. અને જે પૂતગલ પૂરણ અને ગલનનો જેનો સ્વભાવ છે એનું નામ પૂતગલ, જે ગમે ત્યારે પૂરાતા રહે ને ગમે ત્યારે ગળતા રહે, જે ક્યાંય સ્થિર હોય જ નહીં, એનું નામ પૂતગલ. અને એવા પૂતગલની સાથે જ્યારે આપણું ચિત્ત જોડાય ત્યારે પૂતગલમાં સ્થિરતા નથી તો આપણા ચિત્તમાં સ્થિરતા ક્યાંથી આવે? એટલે ચિત્તને અસ્થિર બનાવનારું છે. વારંવાર મેળવવાની ઈચ્છાઓના કારણે ચિત્તને ચંચળ બનાવનારું છે. અને એ મેળવવા માટે શું કરવું, ઊંધું ચત્તું વિચારો સુજાડીને ચિત્તને મલિન બનાવનારું છે.
સંસારનું ઇન્દ્રિયજન્ય પાંચે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું સુખ, સુખ લાગતું હોવા છતાં એની પાછળ પડવા જેવું નથી. એનું કારણ એ પરાધીન છે, એ ક્ષણિક છે અને એ ચિત્તને ચંચળ અને મલિન બનાવનારું છે. અનુભવ વિચારી લેજો આપણા પોતાના જીવનનો કે જ્યારે જ્યારે આવા તબક્કામાંથી પસાર થયા હતા ત્યારે ત્યારે ચિત્તની પ્રસન્નતા વધી હતી કે ચંચળતા વધી હતી, મલિનતા વધી હતી કે પવિત્રતા વધી હતી, સ્થિરતા વધી હતી કે અસ્થિરતા વધી હતી. આ ત્રણ વિશેષણ આપ્યા. તો કે તો શું કરવું? યશો વિજયજી મહારાજ કહે છે કંઈ વાંધો નહીં, સંસારમાં રહીને પણ તમારે ખરેખર સુખનો અનુભવ કરવો છે તો જરાક મોઢું ફેરવી લો. પૂદગલ તરફ પૂદગલાભિનંદી થયેલો જીવ જ્યારે આત્માભિનંદી થાય છે, પર વસ્તુના સંયોગની અંદર જ કેન્દ્રિત થયેલો જીવ જ્યારે પરથી પાછો વળીને સ્વમાં સ્થિર થાય છે ત્યારે એની સુખની અનુભૂતિ આખી બદલાઈ જાય છે. આધ્યાત્મિક સુખ, સાધના દ્વારા મળતું સુખ, પૂદગલના સંયોગ વિના મળતું સુખ, એમાં આ કલંક એક પણ નથી. ત્રણ વિશેષણો છે એના. સૌથી પહેલું એ સ્વાધીન છે, પેલું પરાધીન છે, તો આ બે ચાર્ટ જ છે. પૌદ્ગલિક સુખ એની નીચે ત્રણ વિશેષણો લખી રાખો: પરાધીન, ક્ષણિક અને ચિત્તને ચંચળ કરનારું. આત્મિક સુખ સ્વાધીન, શાશ્વત અને ચિત્તને શાંત અને પવિત્ર કરનારું. આત્માના સુખ માટે કોઈ ચીજની જરૂર પડે છે? ભગવાન મહાવીરે સર્વસ્વનો ત્યાગ કર્યો. રાજમહેલ છોડ્યો, પ્રેમાળ પરિવાર છોડ્યો, લક્ષ્મી સંપત્તિ છોડી, વૈભવના સાધનો છોડ્યા, બધું જ છોડ્યું. આભૂષણો પણ ઉતારી નાખ્યા, વસ્ત્રો પણ ઉતારી નાખ્યા, બધું જ છોડીને ચાલી નીકળ્યા. એ પછી આખી રાત ધ્યાનમાં રહ્યા પ્રભુ. એ ધ્યાનમાં ભગવાન સુખી હતા કે દુઃખી? કઈ વસ્તુનો સંયોગ હતો એમને પાસે સુખ માટે? ખાવાના કોઈ પદાર્થો હતા? સુંદર કોઈ રૂપ હતા? આંખો બંધ કરી દીધી હતી. સંગીત વાગતું હતું જંગલમાં, ભમરાઓ અને મચ્છરો કરડવા આવતા હતા. કયા ઇન્દ્રિયના સુખના સાધનો હતા એમની પાસે? અને છતાં એમના મોઢા ઉપરની પ્રસન્નતા કેવી હતી? બધું ખાઈને પણ મોઢું ચડાવીને બેસનારા આપણે ક્યાં? અને વર્ષો સુધી તપશ્ચર્યા, સહજ તપશ્ચર્યા કરીને સદાય પ્રસન્ન ચિત્ત રહેનારા પ્રભુ ક્યાં? બેના ચિત્ર દોરીને ઘરમાં રાખવા જેવા છે. બધું ખાઈને જ્યારે મોઢું આપણું બગડ્યું હોય ને, એકાદ ચીજ આનું બરાબર ન થયું અને ત્યારે ઘરવાળીને ખખડાવી નાખી હોય કે મોઢું ચડાવીને થાળી પછાડી હોય, એ વખતે કહી રાખવાનું ઘરવાળાઓને કે મારો ફોટો લઈ લેજો. હવે મોબાઈલમાં પડે છે ફોટા, બધાના હાથમાં જ હોય છે કેમેરા, કે આનું તે જ વખતે ક્લિક કરી નાખજો. અને અને મહિનાના ઉપવાસ કરીને જંગલમાં ધ્યાનમાં ઉભેલા પ્રભુ મહાવીર, એમના મોઢાની પ્રસન્નતા, નિર્મળતા, સ્થિરતા, લીનતા અને દિવ્યતા જ્યાં સતત એક અંશમાંથી નીતરતી હોય એવો એમનો પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ, એવો એક સુંદર ફોટો. અને બંને ફોટાને ભેગા રાખવાના ઘરમાં, અને પછી રોજ દર્શન કરવાના કે મારે આવા થવું છે કે આવા થવું છે. યશો વિજયજી મહારાજ રસ્તો બતાડે છે. પૂદગલોની પાછળ પડ્યા, પાંચ ઇન્દ્રિયોની વાસનાઓને પનારે પડીને એ પૌદ્ગલિક સુખોને પામવાની પાછળ પડ્યા તો યાદ રાખજો, કદાચ તમને સુખ મળી જશે પણ એ સુખ તમારાથી પરાધીન હશે, તમારા હાથની વાત નહીં હોય. એ અલ્પકાલીન હશે, લાંબો સમય ટકી નહીં શકે. અને કાલે નથી રહેવાનું એ સમજણ હોવાના કારણે કાલે મારું શું થશે જ્યારે આ નહીં હોય મારી પાસે, ત્યારે એની સતત ચિંતાના કારણે વ્યાકુળતા જન્માવનારું હશે. આત્માના સુખમાં કોઈની જરૂરત પડતી નથી એટલે સ્વાધીન છે. અને જે સ્વાધીન હોય એ હંમેશા ચિરંજીવ હોય. કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું હોય તો ને, પણ હું પોતે જ મારામાં મસ્ત છું તો મને કોની જરૂર છે? તો મારી મસ્તી કોણ ખંડિત કરી શકે? કોણ ખંડિત કરી શકે? આનંદ ગંજી મહારાજને લોકોએ તિરસ્કાર કર્યો, ખાવાનું ના આપ્યું, પીવાનું ના આપ્યું, બહુમાન ના આપ્યું, અપમાન કર્યું, બધું જ કર્યું, છતાં આનંદ ગંજીનો આનંદ ઢોળાઈ ન ગયો, કારણ કે એમનો આનંદ ઘન હતો, અંદરમાં મસ્ત હતા. આનંદ ગંજી મહારાજનું નામ સાંભળ્યું છે?
આજથી 300 વર્ષ પહેલા થયા યશો વિજયજી મહારાજના સમકાલીન જૈન પરંપરાના અદ્ભુત જ્ઞાની, અદ્ભુત યોગી અને અદ્ભુત ભક્ત, ત્રણેયનો એમનામાં વિરલ સમન્વય હતો. મહાન જ્ઞાની હતા. એમના આનંદગંજીના 24 તીર્થંકરોના 24 સ્તવનો તમે લ્યો હાથમાં, ગેરંટીથી કહું તમે જાતે કંઈ સમજી શકો તો હું હારી જઈશ. એટલા તત્વજ્ઞાનના ગહન રહસ્યમાં ભર્યા પડ્યા છે કે કોઈ જ્ઞાની પુરુષની પાસે એ સ્તવનો બેસીને સમજવા પડે ને ભણવા પડે તો એના રહસ્યો પામી શકાય, સમજી શકાય. અને આધ્યાત્મિક વિકાસનો સમગ્ર ક્રમ, પહેલા પગથિયાથી માંડીને આત્માની અનુભૂતિ સુધીની વાતો એ સ્તવનોની અંદર ક્રમશઃ એક કરતા પહેલા કરતા બીજું સ્તવન અઘરું, બીજા કરતા ત્રીજું, ત્રીજા કરતા ચોથું, ચોથા કરતા પાંચમા ભગવાનનું, ઉપર 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 ઉપરની અધ્યાત્મની વાતો એમાં ભરેલી છે. આવા મહાન જ્ઞાની, અને આવા મહાન જ્ઞાની હોવા છતાં એ જ્ઞાન એમને અહંકારની ન બનાવી શક્યું, કારણ કે જેટલા જ્ઞાની હતા એટલા જ મહાન ભક્ત હતા પરમાત્માના. પરમાત્માનો જ્યારે વિચાર કરતા હતા, એની વિતરાગતા, એની સર્વજ્ઞતા, એની નિર્વણતા, એની કરુણા, એની અચિંત્ય શક્તિ, એ બધાનો વિચાર કરતા હતા ત્યારે એમનું હૃદય ઓવારી જતું હતું એ પરમાત્માની પ્રત્યે. અને એ પ્રભુ, આવા પ્રભુનું સાક્ષાત દર્શન મને ક્યારે મળે એની તલપ એમને વ્યાકુળ બનાવી દેતી હતી. અને એ આનંદગંજી મહારાજ અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં ત્યારે એમ લખી નાખતા હતા, દર્શન દર્શન કરતો જો ફિરું તો રણરોજ સમાન, અભિનંદન જીન દર્શન તલસીએ રે, દર્શન દુર્લભ દેવ. હે અભિનંદન સ્વામી, તમારા દર્શન માટે તલસું છું. તલસવું, તરફડવું, તરફડાટ તો પરમાત્માને પામવાનો. અને એક વાત નક્કી સમજી રાખજો, અધ્યાત્મના માર્ગમાં જ્યાં સુધી વેદના નથી જાગતી હૃદયની અંદર, ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. વેદના વિના બધું નકામું છે. એક વખત વ્યથા જગાડી દો, વેદના જગાડી દો, ચેન નથી પડતું એના વિના, તો એ ગમે ત્યાંથી મેળવીને જ રહીશું આપણે. જેને માટે વ્યથા જાગે એ વસ્તુ મેળવવાનો તીવ્ર પુરુષાર્થ થયા વિના રહે નહીં. આનંદગંજી મહારાજને પરમાત્મા પ્રત્યેની વ્યથા જાગી ગઈ હતી ભગવાનના દર્શનની, અને માટે કીધું કે અભિનંદનજીને દર્શન તલસીએ, તલસું છું. પણ દર્શન દુર્લભ દેવ, છતાં તારા દેવ દર્શન તો દુર્લભ છે, મળતા નથી. અને દર્શન દર્શન ક્યાં અહીં મળશે, અહીં મળશે, અહીં મળશે, અહીં મળશે, અહીં મળશે. દર્શન દર્શન કરતો જો ફીરું તો રણ રોજ સમાન, રણમાં રઝળતા રોજડા જેવી મારી તો હાલત છે પ્રભુ. તને પામવા માટે ક્યાં ક્યાં નથી ગયો. પહાડોમાં ગયો, કંદરાઓમાં ગયો, ગુફાઓમાં ગયો, જંગલોમાં ગયો, પણ મને મારા પ્રભુ મળવા જોઈએ. પ્રભુનું દર્શન થતું નથી. આટલો મહાન જ્ઞાની, આવો પરમ ભક્ત હોઈ શકે, એ મહાન યોગી હોઈ શકે, એ મહાન તપસ્વી હોઈ શકે. કઈ સ્થિતિ હતી? પણ એ આનંદગંજી મહારાજની મસ્તી ક્યારેય ખંડિત નહોતી થતી. કારણ એમનો આનંદ, એમનું સુખ પૂતગલને કેન્દ્રમાં રાખીને ઊભું થયેલું નહોતું, પરમાત્માને કેન્દ્રમાં રાખીને ઊભું થયેલું હતું. આપણે આપણા હૃદયના કેન્દ્રમાં કોને રાખવા છે, પૂતગલને કે પરમાત્માને, એટલો જ નિર્ણય આપણે કરવાનો છે. આનંદગંજી મહારાજ રાજસ્થાન બાજુ વિચરી રહ્યા છે. મેળતા એમનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું, અને મેળતાની ગુફાઓમાં એક વખત ચાતુર્માસ વિતાવવાનો એમણે નિર્ણય કર્યો. મેળતાની પહાડની ગુફાઓમાં ચાલ્યા ગયા છે. અઠ્ઠમના પારણે અઠ્ઠમ, ખાવાની લાલસાઓ પણ નીકળી ગઈ છે. જ્યાં પર પદાર્થની લાલસા છે ત્યાં અશાંતિ છે, જ્યાં પર પદાર્થથી પાછા વળ્યા ત્યાં શાંતિ છે. અઠ્ઠમના પારણે અઠ્ઠમ, 3 દિવસ ગુફાઓમાં બસ પોતાની મસ્તીમાં, સાધનામાં, ધ્યાનમાં એવા લીન થઈ જાય છે, દુનિયાનું તો નહીં, દેહનું પણ ભાન ભૂલાઈ જાય છે. બધું ભૂલી ગયા છે. ખાવાનું તો ભૂલાયું, પણ કપડાનું એ ભાન ભૂલાયું છે. કપડાની એ જરૂર નથી, કારણ કે એને માટે પણ કોકની જી હજુરી કરવી પડે. ભગવાનને ભૂલીને કોકને મસ્કો મારવો પડે, એ એમને મંજૂર નહોતું. મેળતામાં ચાતુર્માસ રહ્યા હતા એ પહેલા,
અને ચાતુર્માસ પહેલા શ્રાવકો કપડાં વગેરે વરાવા આવે, મહારાજ સાહેબને વરાવી ગયા હતા. ગામના એ આગેવાન નગર શેઠ, અને ગામમાં પ્રભાવ એટલો, પૈસા એટલા ખર્ચેલા, વટ એવો પાડેલો કે એક શિરસ્તો પડી ગયેલો કે જ્યાં સુધી નગર શેઠ ના આવે, આગેવાન શેઠ ના આવે, ત્યાં સુધી વ્યાખ્યાન ચાલુ ન થાય. ગમે તેવા મહારાજ સાહેબ હોય પણ એમની રાહ જોવી. હા, કેટલાક મહાનુભાવોને એવું હોય કે અમે આવ્યા નહોતા ચાલુ કરી દીધું. ગુરુના ગુરુ હોય, તોટો નથી એવા ગુરુઓનો આ દુનિયામાં, હંમેશા રહ્યો છે. 300 વર્ષ પહેલા આ સમાજની સ્થિતિ હતી. આનંદગંજી જેને કોઈની પડી નથી, મસ્તીમાં મહાલતા હોય, એ વળી ક્યાં, એને તો શ્રાવકો જિજ્ઞાસુ આવ્યા પછી આ આવ્યો કે આ આવ્યો, આ મતભેદ એમને નહોતા. એમ થાય સર્વત્ર સૌની અંદર પરમાત્માની દિવ્ય ચેતનાનું દર્શન થતું હતું. આ નાનો અને આ મોટો, આ મારો અને આ પારકો, એવા ભેદભાવ તો અજ્ઞાનીઓને હોય. જ્ઞાની પુરુષને વળી ભેદ કેવા? ઉપાશ્રયમાં એક દિવસ, આમ રોજ તો આવી જ જતા હતા નગર શેઠ, પણ એક દિવસ કંઈક મોડા પડ્યા ગમે તે કારણસર, અને શ્રોતાઓ બધા આવી ગયા હતા. ટાઈમ થયો, આનંદગંજી આવીને બેસી ગયા અને એમણે પ્રવચન શરૂ કરી દીધું. શેઠ મોડા આવ્યા જરાક અડધો કલાક, અને જુએ છે તો હોલ અકડે ટઠ ભરેલો ને આનંદગંજીની જ્ઞાન ગંગા વહી રહી છે. અને શેઠને તો હાડો હાડ લાગી ગયું. આજ સુધી બન્યું નથી કે હું આવ્યા વિના મંગલાચરણ પણ થાય, પ્રવચન શરૂ ના થાય. ગમે એવા આચાર્ય મહારાજ હોય તમારી રાહ જુએ, અને આ સાધુ મારા આવ્યા પહેલા વ્યાખ્યાન શરૂ કરી દીધું. શેઠનો જીવ વ્યાખ્યાનમાં ન રહ્યો. એ દિવસે મગજમાં તોફાન ચાલ્યું. અહંકારી માણસ ગમે ત્યાં જાય, એ દેરાસરમાં બેઠો હશે તો ભગવાન સાથે સંબંધ નહીં બંધાય, એ વ્યાખ્યાનમાં બેઠો હશે તો ગુરુ સાથે સંબંધ નહીં બંધાય, એ શાસ્ત્ર વાંચન કરતો હશે અશાંત મને તો એનો શાસ્ત્ર સાથે સંબંધ નહીં બંધાય. અહંકારી માણસને ક્યારેય શાંતિ હોતી નથી. જેમ તેમ કરીને વ્યાખ્યાન પૂરું થયું, અને સાથે જ અહંકારી માણસનો વિવેક નષ્ટ થઈ ગયા વિના રહેતો નથી. માણસ પછી વિવેક ભૂલી જાય છે. આગળ આવ્યો, દર્શન કર્યા મહારાજ સાહેબના. મહારાજ સાહેબ, ચોમાસાનો પ્રારંભ થયો છે, શરૂઆત છે, એટલે કદાચ તમને ખ્યાલ નથી લાગતો અહીંની પરંપરાનો. કઈ પરંપરા? પરંપરાના નામે આપણે લોકોએ એવા એવા ધતિંગો ચલાવ્યા છે જેને પરંપરા કહેવાય જ નહીં, પરંપરા. એક પડ્યો, બીજો પડ્યો, ત્રીજો પડ્યો, બધાએ પડવાનું. આવી પરંપરાઓએ આ સમાજને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું છે, યાદ રાખજો. ખોટી પરંપરાઓના આગ્રહો રાખતા નહીં. જે પરંપરા તમને આત્માની શુદ્ધિ તરફ ના લઈ જાય, જે પરંપરા તમારા આત્માના વિકાસ તરફ ના લઈ જાય, જે પરંપરા તમારા આત્માના ગુણોને ઉઘાડી ન શકે, એ પરંપરા સાચી પરંપરા નથી. હમણાં આગળ પંચસૂત્રમાં આ બધી વાતો આવવાની છે. મહારાજ સાહેબ, બહુ ઉતાવળ આવી ગઈ હતી વ્યાખ્યાનની, તમને ખબર નથી. હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી વ્યાખ્યાન કોઈ ચાલુ નથી થતું. અને તમને એ ખબર નહીં હોય કે જે અપાસરામાં બેસીને તમે વ્યાખ્યાન વાંચો છો ને, એ અપાસરો મેં બંધાવ્યો છે. મહારાજ સાહેબ, તમે એ બી ભૂલી ગયા લાગો છો. થોડાક દિવસ પહેલા કપડાં વરાવા અમે જ આવ્યા હતા. આ તમે કપડાં પહેર્યા છે ને, એ પણ મારા છે. અને સાહેબ, તમે ગોચરી વાપરો છો ને, એ મારા ઘરની વાપરો છો. સતત તમારી વૈયાવટનું ધ્યાન રાખું છું. અને મારી રાહ ન જોઈ તમે? આવું કોકે કહી જાય અને આનંદગંજી બેઠા રહે તો એ આનંદગંજી નહીં. એને થઈ ગયું કે વાત તો સાચી જ, અપાસરો એને બંધાવ્યો છે, કપડા એ વરાવી ગયો તો, ગોચરી એને એની ખાધી છે, એનો ઇનકાર તો થાય એમ નથી. પણ એની ખાતર હું સંઘની અવગણના કરું, એની ખાતર હું મારી મસ્તીને વેચી નાખું, એવો વેચાયેલો તો હું નથી જ. સાધુ કોઈ દિવસ વેચાયેલો ન હોવો જોઈએ ભક્તોને. સાધુ એની મસ્તીમાં જીવનારો હોવો જોઈએ. આવવું હોય તો આવો, ના આવવું હોય તો ના આવો, બેસવું હોય તો બેસો, ઉઠવું હોય તો ચાલ્યા જાઓ. અમે અમારી રીતે છીએ, અમને જે સાચું લાગે છે અમે રહીશું, એ રીતે અમે કરશું. એક ખુમારી સાધુમાં ન હોય તો સંસારીમાં ક્યાંથી આવશે? પેલા શેઠે કીધું, મહારાજ સાહેબ, આનંદગંજીએ કીધું,
ભાઈ તમારી વાત સાચી છે, આ તમે ઉપાશ્રય બંધાવ્યો છે એટલે એની ઉપર અધિકાર તમારો. આ લ્યો હું ઊભો થયો, આ ઉપાશ્રય તમારો છોડ્યો, તમે સંભાળો. કપડાં કાઢી નાખ્યા, લાચાર છું, તમે ઓરાવેલી ગોચરી જે પેટમાં ગઈ છે તો પાછી નહીં આપી શકું. બાકી આ લ્યો તમારા કપડાં, આ લ્યો તમારો અપાસરો, હું જાઉં છું. અને આનંદગંજી એ જ ક્ષણે ઉપાશ્રય છોડીને ચાલી ગયા ગામની બહાર અને મેળતાની ગુફાઓ શોધી લીધી. અને આનંદગંજીએ વિચાર કર્યો કે આ રોજ વોરવા જતો હતો ને ખાધું તો આટલું સાંભળવું પડ્યું ને, આટલી પણ પરાધીનતા શું કામ જોઈએ, હું મારી મસ્તીમાં ન જીવું. અને ત્યાં નિર્ણય કરી નાખ્યો કે આખું ચોમાસું અઠ્ઠમના પારણે અઠ્ઠમ, એનાથી ઓછું જોઈએ જ નહીં. 3 દિવસે તો હવે શરીરને આપવું પડશે, શરીર છે એટલે ટકાવવા માટે, પણ હવે રોજ રોજ તો નહીં આપું. મારી મસ્તી મહાન છે, મહત્વની છે. અને આનંદગંજી અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરીને બેસી ગયા. જેણે બધું જ છોડ્યું, કપડાં છોડ્યા અને સાધનામાં એવા ડૂબ્યા કે દુનિયાદારીનું ભાન નહીં, શરીરનું પણ ભાન અને શરીરની મૂર્છા પણ ભૂલાઈ ગઈ છે. અને જેને શરીરની પડી ન હોય અને બીજી કોઈ ચીજની પડી હોય, આવી મસ્તીમાં અલગારી ફક્કડ બાવા થઈ રહેતા આનંદગંજી અઠ્ઠમના પારણે ગામમાં આવે. ગોચરી ક્યાંક મળે તો વળી જાય, જે મળ્યું તે પારણું કરી અને વળી પાછું 3 દિવસની નિરાંત. પણ એમની આ આંતર ભૂમિકા, એમની આત્માની મસ્તી એને બધા સમજી ન શક્યા. એવા મસ્તીમાં સમયનું પણ ભાન નહોતું રહેતું. ધ્યાનની અવસ્થામાં એવા લીન હતા, મહાન યોગી હતા. એ પ્રાણાયામ કરીને ધ્યાનમાં જ્યારે લીન બની જતા હતા ત્યારે દેશ, કાળ, સ્થળ, સમય અને દેહ બધાનું ભાન ભૂલાઈ જતું હતું. લીન બનીને ચાલ્યા જતા હતા. અને એમને આ બેઠેલા લોકોએ એમને જોયા અને તમારા મારા જેવા અધૂરા છલકતા ગળાઓએ એમને માર કાપવાનું શરૂ કરી દીધું. અરે આ તે કેવા મહારાજ, થાપનાજી નથી રાખતા. આનંદગંજી આ સાધુ છે, ઓઘો તો છે નહીં એમની પાસે, ઓઘો નથી રાખતા, થાપનાજી નથી રાખતા, પ્રતિક્રમણ નથી કરતા, આને તે કંઈ સાધુ કહેવાય? પતી ગયો, માર કાપવાના શરૂ થઈ ગયા. સાધનાની ભૂમિકાએ પહોંચેલા મહાપુરુષોને સમજવાની ક્ષમતા ક્યારેય સંસારીઓની રહી નથી. અને છતાં સંસારીઓ જ્યારે જ્યારે ચેષ્ટા કરવા ગયા છે ત્યારે હંમેશા એમણે મહાપુરુષોને અન્યાય કર્યા છે. આનંદગંજીને અન્યાય થયો, યશો વિજયજીને અન્યાય થયો, ઇતિહાસ કહે છે. સંઘ તરફથી ઘણું બધું સહન કરવું પડ્યું એમને. અને આ સમાજ એવો સમાજ છે જે જીવતા હોય ત્યારે પાણા મારે અને મરી ગયા પછી એના પાણા કરીને પૂજે. આજે આનંદગંજી પૂજાય, એની મૂર્તિઓ ભરાય. આજે યશો વિજયજીના સમાધિ મંદિરો બંધાય. પણ એ યશો વિજયજીએ જ્યારે સત્ય જ્ઞાનની વાતો કરી ત્યારે એમને શું હાલત થઈ હતી એ ઇતિહાસ આપણે જાણ્યો છે. કે જે યશો વિજયજીને કોઈ ગોચરી ન ઓરાવે, પાણી ન ઓરાવે, ઉપાસનામાં ઉતરવા ન દે, હાલ્યા જાઓ તમારે જવાને માટે અમારા અપાસરા નથી. અને એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી ચોથે ગામ શ્રાવકની રજા વિના ઉપાસનામાં ઉતરાય નહીં. અને વિહાર કરીને થાકેલા, કંટાળેલા યશો વિજયજી આ જ્ઞાની પુરુષના મનમાં પણ વિષાદ ઉભો થઈ ગયો અને વ્યાકુળ થયેલું ચિત્ત ક્યાં જાય. યશો વિજયજીને ત્યારે શંખેશ્વર પારસનાથ યાદ આવ્યા કે ચિત્તની વ્યાકુળતાને સંકલેશ હોય ત્યારે પરમાત્માના શરણે ચાલ્યા જવું. પરમાત્માનું શરણ ચિત્તને સમાધિ આપ્યા વિના રહે નહીં. યશો વિજયજી એના શિષ્યોને કીધું ચાલો આપણે શંખેશ્વર નજીકમાં જ છે. પહોંચી ગયા શંખેશ્વર. ખોટી રીતે સમાજે એમને સાચી રીતે સમજી ન શક્યો. કોઈ ગુનો નહોતો કર્યો, ચારિત્રમાં કોઈ દોષ નહોતા, પણ સત્ય ધર્મની વાતો ધતિંગ ચલાવનારા લોકો સ્વીકારવા તૈયાર નહોતા, માટે એમને અન્યાય થયો હતો. અને ત્યારે એમ થયું કે સત્યની વાત કરું એની આ સજા, કે અમને કોઈ ઉતરવા ના દે અપાસરામાં, અમને કોઈ ગોચરી ના આપે, અમને કોઈ પાણી ના આપે, ઉપરથી તિરસ્કાર કરે. આથી કઈ જાતનો સમાજ?
અંદર હૃદયમાં એક વિદ્રોહ પણ છે અને વ્યાકુળતા પણ છે, પણ સમજે છે જ્ઞાની છે માટે કે ગમે તેવી પરિસ્થિતિમાં મારે આર્ત ધ્યાન નહીં કરવું જોઈએ, અને આર્ત ધ્યાનમાંથી બચવા માટેનું એક જ ઉપાય છે પરમાત્માનું ધ્યાન. શંખેશ્વર ગયા, હૃદય ભરાયેલું છે વેદનાથી. ધર્મની રક્ષા કરવા માટે નીકળ્યો છું, ધર્મનો પ્રસાર કરવા માટે નીકળ્યો છું, અને લોકો કેમ મને સમજતા નથી. ભગવાનની પાસે પહોંચ્યા, શંખેશ્વર દાદાના દરબારમાં દર્શન કર્યા, અને અત્યાર સુધી અંદર ભરેલી વેદના ઠલવાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. યશો વિજયજી આંખમાંથી આંસુનો ધોધ ચાલ્યો ગયો. સૌ સ્તબ્ધ થઈ ગયા છે દર્શનાર્થીઓ. અને કવિ હૃદય હતું, પરમાત્માને ફરિયાદ પણ કરવી છે, પણ એ કવિતાના સ્વરૂપમાં. અને હૃદય પોકારી ઉઠ્યું, અબ મોહે એસી આય બની, અબ મોહે એસી આય બની. મારે તો આવું બન્યું. શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર તું મેરો એક ધણી, અબ મોહે એસી આય બની. ભગવાન હવે તો તું જ મારો ધણી છે, મારો કોઈ હાથ ચાલનાર નથી. મારે તો આવું થયું છે. મિથ્યામતી બહુ જન હે જગ મેં, પદ ન ધરત ધરણી. આ જગતની અંદર મિથ્યામતી વાળા લોકો જ વધારે છે, અને એ લોકો પદ ન ધરત ધરણી, મને ધરણી ઉપર પગ રાખવા નથી દેતા, અપાસનામાં કોઈ ઉતરવા નથી દેતા. પ્રભુ હું શું કરું? અબ મોએ એસી આય બની. અને એમ કરીને વેદના ઠાલવતા ગયા. પાછળ એક એમનો પ્રિય શિષ્ય, જેને ખબર હતી કે ક્યારેક ક્યારેક એમના હૃદયમાંથી જે ઉદ્ગારો નીકળે છે બહુ અદભુત હોય છે, અને એને લખી લીધું, અને એ સ્તવન આપણને મળ્યું. આજે પણ શંખેશ્વરમાં ઘણા બધા ભાવિકો એ સ્તવન ગાતા હોય છે. અબ મોહે એસી આય બની, શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર તું મેરો એક ધણી, અબ મોહે એસી આય બની. યશો વિજયજીને આ સમાજે અન્યાય કર્યો. આજે યશો વિજયજીના સમાધિ મંદિરો અને એ યશો વિજયજીના આવા અદ્ભુત ગ્રંથો માથે લઈને એના વરઘોડા નીકળે છે. પણ એક વખત તો એમનો ફજેતીનો વરઘોડો આ સમાજે ચડાવ્યો. એવો વિચિત્ર છે સમાજ, એના ભરોસે રહેવાય નહીં. આનંદગંજીએ નિર્ણય કર્યો, ના જોઈએ આ સમાજ, જે સમાજની ખાતર મારે મારી ખુમારી વેચી નાખવી પડે, જે સમાજની ખાતર મારે મારી સચ્ચાઈ વેચવી પડે, જે સમાજના મોઢા જોઈ જોઈને મારે ચાલવું પડે, અને હું મારી સાધના ન કરી શકું, લોકોપકાર ન કરી શકું, એ સમાજ મને નથી જોઈતો. નીકળી ગયા જંગલમાં, અઠ્ઠમના બારણે અઠ્ઠમ. અને લોકોએ એમના માટે પણ તરત જ પ્રચાર શરૂ કરી દીધો. આનંદગંજી એકલવિહારી થઈ ગયા છે, આનંદગંજી પ્રતિક્રમણ નથી કરતા, આનંદગંજી ઓગો નથી રાખતા, આનંદગંજી સ્થાપનાજી નથી રાખ્યા, આ તો સાધુ નથી, બાવો થઈ ગયો છે. જાત જાતની અફવા, અને એ અફવા ફેલાતા ફેલાતા એવું હંમેશા આવી વાતોને ફેલાતા વાર લાગતી જ નથી. સારી વાતોને ફેલાવવા માટે બહુ મહેનત કરવી પડે, અને નબળી વાતો વાયરસની જેમ ફેલાય. આનંદગંજી મેરતાની ગુફામાંથી એક દિવસ અઠ્ઠમના પારણે ગામમાં ગોચરી વોરવા માટે આવે છે, અને એ પહેલા એમના માટેનું વિરુદ્ધ વાતાવરણ એવું જ છવાઈ ગયું છે. એક ઘરે ગયા, ધર્મલાભ, ઓય બાવા, સાધુ નથી તમે, સાધુ તમે સાધુ છો, ઓગો ક્યાં છે? હાલતા થાવ, તમારા માટે કંઈ અમારા ઘરના રોટલા નકામા નથી પડ્યા. મોઢા મોઢ અપમાન, કઈ વાંધો નહીં. સાધુ એનું નામ, જે વિપરીત પરિસ્થિતિમાં પણ સમતાને સ્થિર રાખી શકે, એનું નામ સાધુ. એણે ભલે અપમાન કર્યું હશે, એની સમજણ પ્રમાણે બરાબર છે. બીજા ઘરે ગયા, બીજા ઘરે ગયા, ત્યાં વળી થોડાક તમારા જેવા જરાક વિવેકી માણસ હશે, એને એમ થયું કે હવે કોકનું અપમાન ક્યાં કરવું, પણ મહારાજને વરાવવું નથી, એટલે આંગણામાં કાચા પાણીની ડોલ ઢોળી દીધી. મહારાજ અંદર આવે જ નહીં, હાલ્યા જાય, માથાકૂટ નહીં. વાણીઓ અક્કલવાળો તો ખરો જ, જ્યાં ન વાપરવી હોય ત્યાં બધે એની બુદ્ધિ ચાલે, જ્યાં વાપરવી હોય ત્યારે દેવાડું હોય. ત્રીજા ઘરે ગયા તો દૂરથી આનંદગંજીને આવતા જો એક ઘરે જાકારો મળ્યો, બીજા ઘરે પાણી ઢોળી દીધું, ત્યાં ત્રીજા ઘરવાળાએ જોયું કે હવે મારી બાજુ આવે છે, ફટ દઈને દરવાજા બંધ કરી દીધા ઘરના. એક એક ઘરમાં આગળ વધતા જાય ને નાસીપાસ નાસીપાસ નાસીપાસ, આખી શેરી ફરી વળ્યા, પણ કોઈએ એમને આવકાર ના આપ્યો. પધારો મુનિરાજ. બધાને ખબર છે અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરે છે,
પણ આપણી પરંપરામાં બેસતા નથી ને માટે આપણે એને ગણવાના નહીં. આપણા માપદંડમાં બેસવો જોઈએ સાધુ, આપણે સાધુના માપદંડમાં નહીં બેસવાનું. એટલે ગુરુના ગુરુ કહું. શ્રાવક તો હંમેશા એ કહેવાય કે જે ગુરુને સમર્પિત હોય. આ તો ગુરુએ શ્રાવકના મોઢા જોવા પડે, એમને શું સારું લાગશે એ માને તો થાય. એ ગુરુએ કેવા ને એ ચેલાઓએ કેવા, બેમાંથી એકેનો પત્તો ન કહેવાય. આનંદગંજી શેરીમાં ફરી વળ્યા, કોઈએ ગોચરી ના આપી. શું થાય આવી પરિસ્થિતિમાં? વાત વિચારો. અઠ્ઠમ કર્યો હોય, ઘરે ઘર ફરતા હોઈએ, ગોચરી ન મળે, પાણી ન મળે, એટલું જ નહીં પણ અપમાન મળે સામેથી, ત્યારે શું થાય? મારા જેવો હોય તો વિષાદ થાય, અને એ વિષાદ ક્યારેક અકળામણમાં પરિવર્તિત પણ. અરે પણ મેં તમારું શું બગાડ્યું છે? તમે તો શ્રાવક છો કે કોણ છો? મને પહેલા પૂછો તો ખરા કે મહારાજ કેમ તમે ઉગો નથી રાખ્યો? પૂછો તો ખરા મહારાજ તમે પ્રતિક્રમણ કરો છો કે નહીં? એમને એમ માની લીધું. અઠ્ઠમના પારણે આવ્યો છું ગોચરી વરવા માટે, કંઈ જૂટવી નથી લેવાનો, પણ ઊભો તો રહેવા દો. ચાર સંભળાવવાનું મન થાય. અને એ કદાચ ન હોય, થોડું ઘણું જ્ઞાન પચ્યું હોય, તો એમ થાય ચાલો કોણ આની જોડે મગજમારી કરે, કંઈ બોલવું નથી, એના કર્મ એને ભારે, સાધુની આસાધના કરીને ખબર નહીં મરીને ક્યાં જશે. આ બીજો વિચાર આવે. પછી એના કરતાં વળી જો થોડુંક મગજ ઠેકાણે હોય સાધુનું, તો ત્રીજો તબક્કો આવે. પછી ખરા છે પણ આ માણસો, કમસે કમ પૂછવું તો જોઈએ, વાત તો કરવી જોઈએ, પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. આ તો સુની વાતો ઉપર હાલી રહ્યા છે, કંઈ સમજણ જ નથી. ક્યારે આવશે આ સમાજમાં સમજણ? અને મેં ક્યાં પણ કંઈ ખોટું કર્યું છે? સમાજના સારા માટે કરું છું, હું મારી સાધના કરું છું, કોઈને આડો નથી આવતો, છતાં મારું આવું અપમાન. એવો તો વિચાર આવી જ જાય છેવટે કે ભાઈ મેં એવું તો શું ખોટું કર્યું કે મારું આવું અપમાન કરવામાં આવે છે? એવો વિષાદ તો થાય પોતાને માટે, ભલે એને માટે દુર્વિચાર ના આવે. એ પણ નહીં. આનંદગંજી વિચાર કરે છે કે આજે મારો અંતરાય કર્મનો ઉદય બહુ જોરદાર લાગે છે. શ્રાવકોનો કોઈનો દોષ નથી, એમનો કોઈનો દોષ નથી, પણ મારો લાભાંતરાય કર્મ આજે ઉદયમાં આવ્યું છે કે ઘરે ઘર ફરું છું, છતાં મને ગોચરી પાણીનો લાભ થતો. આપણે ત્યાં અંતરાય કર્મના 5 પ્રકાર બતાડેલા છે: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એમાંથી એક પ્રકાર છે લાભાંતરાય. એવું કર્મ બાંધ્યું હોય કે જેના કારણે આપણને લાભ ન થાય ઈષ્ટ વસ્તુનો. આજે એમની ઈષ્ટ વસ્તુ છે આહાર પાણી, પણ અંતરાય કર્મ ઉદયમાં હોય તો કોઈ ના આપે, એને વિચાર જ ના થાય, મળે જ નહીં તમને. આનંદગંજી વિચાર કરે છે શ્રાવકોનો કોઈનો દોષ નથી, એ એમની સમજણ પ્રમાણે બિચારા જીવે છે, એમનું કલ્યાણ થાવ. મારો કોઈક લાભાંતરાય કર્મનો ઉદય લાગે છે કે જેથી મને આજે ગોચરી પાણી મળતા નથી, કંઈ વાંધો નહીં, મારે તો ખરેખર આ શ્રાવકોનો આભાર માનવો જોઈએ. પારણું કર્યા વિના બીજો અઠ્ઠમ કરવાનો મને એક મોકો આપ્યો આ બધા ભાગ્યશાળીઓએ. એકની એક વાતને તમે કેવી રીતે ખતવો છો એની ઉપર બધો આધાર છે. ખતવણી ઊંધી તો જવાબ ગરબડિયા, ખતવણી સીધી ચાલી તો હિસાબ પરફેક્ટ. આપણે બધા જિંદગીમાં ઊંધી ખતવણીઓ જ વધુ કરતા હોઈએ છીએ, અહીં થાપ ખાઈએ છીએ. આનંદગંજીએ આને પણ સીધું લીધું કે આ બધા શ્રાવકો મારા ખરેખર ઉપકારી છે કે મને વિશેષ તપ કરવાની અનુકૂળતા કરી આપી. તપો વૃદ્ધિ, આહાર મળ્યો હોત તો સંયમ વૃદ્ધિ થાત, સાધના વધુ થાત, ના મળ્યો તો તપો વૃદ્ધિ. જે છે એને સ્વીકારી લઉં, કંઈ વાંધો નહીં. પણ ઘડીક ભર માટે મને જરાક એવો વિચાર આવી ગયો હતો કે કેમ આમ કરે છે. હવે પોતાનું આત્મનિરીક્ષણ ચાલ્યું, શેરીમાંથી મોઢું પાછું વાળી લીધું, પાછું મહેરતાનો રસ્તો પકડી લીધો ગુફાનો. પણ રસ્તામાં ચાલ્યા જતા વિચાર આવે છે કે એક ક્ષણ માટે પણ મને આવો વિચાર કેમ આવ્યો? કારણ કે હજી આ ખાવાની આશા મારી ઊભી છે, માટે 3 દિવસે પણ ખાવાની આશા ઊભી છે, એણે મને દુઃખી કર્યા. આશા જ ખોટી છે. દુઃખનું કારણ હોય તો ઈચ્છા છે, અપેક્ષા છે, આશા છે. જેને કોઈ આશા નથી એને ક્યારે નિરાશ થવું પડતું. રાખું ના આસ કદી કોઈ પાસ,
પછી કહો કોણ કરે નિરાશ? મને નિરાશ કોણ કરી શકશે? અને અને વ્યથા, પોતાની જાત માટેની વ્યથા કે મેં કેમ આમ કર્યું, કેમ મને વ્યાકુળતાનો એક વિચાર આવી ગયો, અને એમાંથી તરત જ પાછી ચેતના જાગૃત થઈ ગઈ. મસ્ત રામ હતા, અદ્ભુત કવિ હતા. રસ્તામાં ગાતા ગાતા પોતાની પાછી મસ્તીમાં આવવા માટે. માણસ જ્યારે અંદરથી વ્યાકુળ હોય ને ત્યારે તમે મનમાં વિચાર નહીં કરો, તમે જોરથી સ્તવન ગાવા લાગો, પ્રાર્થના ગાવા લાગો, ભજન ગાવા લાગો, તમારી વ્યાકુળતા ભૂલી જશે. જોજો, અખતરો કરજો. આનંદગંજી મહાન મનોવૈજ્ઞાનિક હતા. એટલે મનમાં વિષાદ કંઈ પણ વિચારો આવે એ પ્રવેશ જ ન કરે, એટલે તરત જ કવિતાની રચનામાં મનને જોડી દીધું અને અદ્ભુત કાવ્યની રચના કરીને જોરથી ગાવા લાગ્યા. આશા ઓરને કી ક્યાં કીજે, આશા ઓરને કી ક્યાં કીજે. બીજાની આશા શું કામ કરે છે તું? કે આ મને ગોચરી આપશે, આ મને પાણી આપશે, આ મને આવકાર આપશે, આ મને સન્માન આપશે. આશા ઓરન કી ક્યાં કીજે, જ્ઞાન સુધારસ પીજે. અરે ગાંડા, તને પાણી પીવા ન મળ્યું તો કાંઈ નહીં, જ્ઞાનનો ખજાનો તો તારી પાસે છે, અમૃત રસ છે એ તો, એ પીવા લાગને. મુખ પંચાતા ન મળ્યું તો છોડ. ખુમારી આવી ગઈ પાછી. આશા ઓરન કી ક્યાં કીજે, જ્ઞાન સુધારસ પીજે. આશા ઓરન કી ક્યાં કીજે. ભટકે દ્વાર દ્વાર લોકન કે, તું કર આશાધારી. તું ક્યારનો લોકોના દ્વારે દ્વારે ભટકી રહ્યો છે. ભટકે દ્વાર દ્વાર લોકન કે, તું કર આશાધારી. કંઈથી મને રોટલાનો ટુકડો મળી જશે? મૂકી દે. ભટકે દ્વાર દ્વાર લોકન કે, તું કર આશાધારી. આત્મ અનુભવ રસ કે રસિયા, ઉતરે ન કબહુ ખુમારે. આશા ઓરન કી ક્યાં કીજે, જ્ઞાન સુધારસ પીજે. રોટલાના ટુકડા માટે આશા લઈને ક્યારનો લોકોના દરવાજે દરવાજે ફરી રહ્યો છે. મોક, તું ભૂલી ગયો? તારી પાસે તો આત્માના અનુભવનો રસ છે, તે ચાખ્યો છે આત્માનો અનુભવ. આત્મ અનુભવ રસ કે રસિયા, એનો રસિયો છે તું તો એ જ પીવા માંડને. આત્મ અનુભવ રસ કે રસિયા. અને એ રસ એવો છે કે ઉતરે ને કબહુ ખુમારી. એની ખુમારી કોઈ દિવસ ઉતરતી નથી. પી લે, એક ઘટાઘટ ઘટાઘટ કરતો એક ડોઝ ચડાવી દે આત્માની મસ્તીનો. આ બધી તારી વ્યાકુળતા ટળી જશે. અને આનંદગંજીએ આધ્યાત્મિક પદની રચના કરતા કરતા મસ્તીમાં ગાતા 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 ચાલ્યા ગયા પાછા એ મેળતાની ગુફામાં. અને બીજો અઠ્ઠમ શરૂ થઈ ગયો એમનો. અઠ્ઠમના પારણે અઠ્ઠમ, વગર પારણે અઠ્ઠમ. શું થાય આપણને? આનંદગંજી કહે છે, આત્મ અનુભવ રસ કે રસિયા, ઉતરે ન કબહુ ખુમારી. આશા ઓરન કી ક્યાં કીજે. છોડી દો, મસ્ત રહો પોતાની મસ્તીમાં. અરે આવા પર્યુષણ મળ્યા, આવા ભગવાન મળ્યા, આવી ભક્તિ મળી, આવું પંચસૂત્ર મળ્યું, આવું તત્વજ્ઞાન સાંભળવા મળ્યું, મજા આવી ગઈ. સંસાર દુઃખ રૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે. કારણ કે એમાં પરાધીનતા, ક્ષણિકતા અને કાલે મળશે કે નહીં એની ચિંતાથી એ ઘેરાયેલું છે. આનંદગંજીને એ ચિંતા નહોતી, આત્માનું સુખ હતું, માટે સ્વાધીન હતું. ધારે તારે ગુફામાં જઈને પાછા બેસી ગયા, મસ્તીમાં લીન થઈ ગયા. અને એના માટે કાલની ચિંતા હતી, રહિત હતું, ચિત્તને પ્રસન્નતા આપનારું હતું. માટે આ સાંસારિક દુઃખની પાછળ પડવા જેવું નથી. અને મેળવવું જોઈએ તો અધ્યાત્મનું સુખ મેળવવા જેવું છે. એમ યશોજી વિજયજી મહારાજ આ અધ્યાત્મ સારમાં આપણને સમજાવે છે. બીજા સૂત્રમાં આવ્યું કે સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે. આવા સંસારનો અંત કેવી રીતે આવે? એ ક્ષણમ ઉચ્છિત્તે શુદ્ધ ધમ્માઓ, શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ, પાવકમ્મ વિગમો તહા ભવત્તાય ભાવાઓ. આ ત્રીજું સૂત્ર છે. એ ક્ષણમ ઉચ્છિત્તિ. એ ક્ષણમ એટલે આ સંસારની, ઉચ્છિત્તિ એટલે ઉચ્છેદ. આ સંસારનો ઉચ્છેદ કેવી રીતે થાય? શુદ્ધ ધમ્મ સંપત્તિ. એ ક્ષણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધમ્માઓ. શુદ્ધ ધર્મથી સંસારનો અંત આવે. પ્રશ્ન કર્યો, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ. આત્મા ઉપરથી પાપ કર્મનો વિગમ થાય, ભાર ઓછો થાય તો શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય.
તો કે પાપ કર્મનો ભાર કેવી રીતે ઓછો થાય? પાવકમ વિગમો તહા ભવત્તા ઈ ભાવાઓ, આત્માનું તથા ભવ્યત્વ નો પરિપાક થાય તો પાપ કર્મનો ભાર હળવો થાય. એટલે ત્રણ વાતની આ ત્રીજા સૂત્રમાં ચર્ચા કરવાની આવે છે. એક, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ, બીજું પાપ કર્મનો વિગમ, અને એને માટે તથા ભવ્યત્વનો પરિપાક. આ ત્રણ વાતો બતાડી છે, ત્રણની સંકલના. એમાંથી આપણે પહેલી વાત લઈએ છીએ, એ ક્ષણમ ઉચ્ચિતે શુદ્ધ ધમ્માઓ. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય તો આ સંસારનો અંત આવે. ધર્મની પ્રાપ્તિથી અંત આવે એ તો સમજાય, પણ આ ગ્રંથકાર મહાપુરુષ એની આગળ એક વિશેષણ વાપરે છે, શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી. એનો અર્થ એ થયો કે ધર્મ પણ અશુદ્ધ હોઈ શકે. સમજવાની વાત એ છે કે ધર્મ પણ તો બધી બે પ્રકારનો, શુદ્ધ ધર્મ અને અશુદ્ધ ધર્મ. તો શુદ્ધ ધર્મ કોને કહેવાય? રાગ દ્વેષની સંપૂર્ણ મંદતા એ શુદ્ધ ધર્મ છે. સ્વસ્વભાવની જાગૃતિ, સ્વસ્વભાવની રમણતા, આત્મ સ્વરૂપની અંદર લીનતા એ શુદ્ધ ધર્મ છે. એ સાધ્ય છે. અને એ સાધ્યરૂપ શુદ્ધ ધર્મ આપણા જીવનમાં આવે એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ જે શુભ પવિત્ર ક્રિયાઓ બતાડેલી છે તે ક્રિયાઓ તે ભાવ સાથે કરવી, એનું નામ શુદ્ધ ધર્મ ક્રિયા છે. આમ બે ભેદ પહેલા તો પાડી નાખો. ધર્મ જુદી વસ્તુ છે અને ધર્મ ક્રિયા જુદી વસ્તુ છે. ધર્મ એ સાધ્ય છે, ધર્મ ક્રિયા એ સાધન છે. સાધન વિના સાધ્યની પ્રાપ્તિ થતી નથી. તમારી પાસે સાધન ન હોય, ચૂલો ન હોય, આગ ન હોય, વાસણ ન હોય, તો સાધ્યરૂપ ભોજનની પ્રાપ્તિ થઈ શકે ખરી? ન થાય. તો સાધન તો જોઈએ જ, પણ એ સાધન સાધ્યની પ્રાપ્તિ કરાવનારું બનવું જોઈએ. સાધન ગમે એટલું સારામાં સારું હોય પણ એના દ્વારા સાધ્યની પ્રાપ્તિ ન થતી હોય તો એવું સાધન કંઈ કામનું ખરું? હાંડલી, માટીની હાંડલી હોય પણ એમાં જો ખીચડી પકાતી હોય અને એ ખીચડી ભૂખ ભાંગતી હોય તો એ માટીની હાંડલીનું સાધન પણ આપણા માટે ઉપયોગી. પણ એને બદલે ચાંદીની તપેલી હોય પણ એમાં જો ખીચડી થતી ન હોય તો એ ચાંદીની તપેલી એ કંઈ કામની ખરી? ભૂખ્યા મરવું પડે. સાધનનું મહત્વ છે સાધ્યની પ્રાપ્તિ માટે. હવે એ સાધ્યની પ્રાપ્તિ કરવી છે તો સાધ્ય સમજી લેવું જોઈએ. સાધ્ય શું છે? વિતરાગ પ્રભુના માર્ગનું સાધ્ય છે. જીવનમાં અનાદિકાળથી આત્માને લાગેલા રાગ અને દ્વેષના, મોહ અને અજ્ઞાનના સંસ્કારોથી જીવને મુક્ત કરવો એ આપણું સાધ્ય છે. દેહ ભાવની અંદર જ આત્મબુદ્ધિ કેળવીને ચાલતો આપણો આ જીવાત્મા, એની આ દેહાત્મ બુદ્ધિ ટળે અને શુદ્ધ આત્મ સ્વરૂપની જાગૃતિ અને આત્મ સ્વરૂપની રમણતા આવે એ આપણું લક્ષ્ય છે, સાધ્ય છે. આવું સાધ્ય પ્રાપ્ત કરવા માટે જીવે કંઈક ને કંઈક ક્રિયા તો કરવી જ પડશે. વાતો કરવાથી તો થશે જ નહીં, કારણ કે જૈન દર્શન માત્ર જ્ઞાનની ઉપર ચાલનારું નથી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ તત્વાર સૂત્રમાં કહ્યું. જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય જોઈએ. બે પૈડા ઉપર જ રથ, બેમાંથી એક પણ પૈડું નીકળી જાય તો રથ ચાલી શકે ખરો? નહીં ચાલી શકે. જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે, ક્રિયા વિનાનું જ્ઞાન નકામું છે. બંને જરૂરી છે. પક્ષીને આકાશમાં ઊંચે ઉડવું છે તો બંને પાંખો ફફડાવવી, પણ નથી ને ક્યાંક કોકે શિકાર કર્યો અને એની એક પાંખ કપાઈ ગઈ તો એ પક્ષી આકાશમાં ઉડ્ડયન કરી શકે ખરું? અધ્યાત્મના ગગનાંગણમાં આત્માને વિહરણ કરવાનું છે. એને માટે જ્ઞાની પુરુષોએ કીધું કે બે પાંખ હોવી જરૂરી છે, જ્ઞાન અને ક્રિયાની. બંનેને સાથે રાખીને ચાલો. લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ કે મારે શું પામવાનું છે, શું કરવાનું છે, અને એને માટે ક્રિયા કરવી જોઈએ.
પણ એ ક્રિયા એ પાછી લક્ષ્યની જાગૃતિ સાથેની કે લક્ષ્ય તરફ લઈ જનારી હોવી જોઈએ. નહીં તો ક્રિયા થતી રહે. આપણા જીવે અનાદિકાળથી અનંતકાળમાં માત્ર પાપની જ ક્રિયા નથી કરી, ક્રિયા પણ બે પ્રકારની કરી છે આપણા જીવે. પાપની પણ ક્રિયાઓ કરી છે અને ધર્મની ક્રિયાઓ પણ કરી છે. પણ પાપની ક્રિયાઓ તો ડૂબાડનારી બની, પણ આપણી ધર્મની ક્રિયાઓ પણ નિષ્ફળ ગઈ એમ શાસ્ત્રકારોને લખવું પડ્યું છે. કેમ? એનું કારણ એક જ હતું કે એ ધર્મની ક્રિયા કરનાર ધર્માત્મા એનું લક્ષ્ય શુદ્ધ નહોતું, એની સમજણ સાચી નહોતી, એનો ભાવ સાચો નહોતો. અને ભાવ વગરની કોઈ પણ ક્રિયા, શુદ્ધ ભાવ વગરની ક્રિયા પરિણામ આપનારી બનતી. એટલા માટે આપણે ત્યાં પવિત્ર સ્તોત્રોમાં કહેવામાં આવ્યું, યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્યા. ભાવ શૂન્ય એવી ક્રિયાઓ ફળતી નથી. ભાવ વગરની અથવા તો ઊંધા ભાવની ક્રિયાઓ કોઈ દિવસ ફળે નહીં. શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી સંસારનો અંત આવે. એ શુદ્ધ ધર્મ એટલે શું? કયો ધર્મ ભગવાને બતાડ્યો છે? ભગવાને 4 પ્રકારનો ધર્મ બતાડ્યો. અનેક ગ્રંથોની અંદર ધર્મની જ્યાં વિવેચન આવશે ત્યાં 4 પ્રકારની વાત આવશે. પછી એ પંચસૂત્ર હોય કે શાંત સુધારસ હોય કે જ્ઞાનસાર હોય કે કોઈ પણ આવા ગ્રંથો હોય, એમાં ભગવાને 4 પ્રકારનો ધર્મ બતાડ્યો. કયો ધર્મ 4 પ્રકારનો? દાન, શીલ, તપ અને ભાવ. દાનમ ચ શીલમ ચ તપશ્ચ ભાવો ધર્મશ્ચતુર્ધા જીન બાંધવેન નિરૂપિતો યો જગતામ હિતાય સ માનસે મે રમતામ અજસ્રમ. શાંત સુધારસમાં વિનય વિજયજી મહારાજે કીધું કે દાનમ ચ શીલમ ચ તપશ્ચ ભાવો ધર્મશ્ચતુર્ધા જીન બાંધવેન. આ 4 પ્રકારનો ધર્મ કોણે બતાવ્યો છે આપણને? જીન બાંધવ. ભગવાનને બંધુ કીધા. આપણા ભ્રાતૃભાવથી, મોટો ભાઈ નાના ભાઈની ચિંતા કરે એમ એવા ભાવ સાથે પ્રભુએ આ 4 પ્રકારનો ધર્મ બતાડ્યો. શેને માટે? નિરૂપિતો યો જગતામ હિતાય. જગતના હિત માટે નિરૂપણ કર્યું. એ ધર્મ અહીં આગળ મહત્વની વાત કરી વિનય વિજયજી મહારાજે. સ માનસે મે રમતામ અજસ્રમ. અજસ્ર એટલે હંમેશા. એ ધર્મ મારા મનમાં રમ્યા કરો, રમ્યા કરો, રમ્યા કરો. ધર્મ માત્ર ક્રિયામાં કરવાની ચીજ નથી. ધર્મને મનમાં રમાડવાનો છે. ધર્મને આત્મામાં વ્યાપ્ત કરી દેવાનો છે. ક્રિયા તમે કરીને કેટલો સમય સુધી કરી શકશો? શારીરિક ક્રિયાની મર્યાદા છે, મનની મર્યાદા છે. આખો દિવસ મનમાં વિચારો કરી શકો કે નહીં? ધર્મના કરી શકાય, ધર્મમાં મન રમતું રાખી શકાય, પણ ક્રિયાની મર્યાદા. મનમાં ધર્મ રમવો જોઈએ. કયો ધર્મ? તો ત્યાં આગળ આવશે આ ભાવ ધર્મ. તમે શુભ ભાવ કરો છો, કોઈકના કલ્યાણની ભાવના કરો છો, સમતાનો ભાવ કરો છો, પ્રભુની ભક્તિનો ભાવ કરો છો, સાધર્મિકની ભક્તિનો ભાવ કરો છો, મુનિરાજની વૈયાવચનો ભાવ કરો છો, જીવ દયાનો ભાવ કરો છો, તો સતત તમારા મનમાં આ બધો ભાવ જે છે ધર્મનો ભાવ કહેવાય. એવા વિવિધ ધર્મના ભાવોમાં ચિત્તને રમતું રાખવાનું છે. અનાદિકાળથી આપણું ચિત્ત દુર્ભાવોમાં રમતું રહ્યું છે. એને ધર્મ ભાવનાથી ભાવિત કરવાનું છે. અને એટલા માટે ધર્મની ક્રિયા નું વિવેચન કરતા જ્ઞાની પુરુષોએ કીધું કે દાનની ક્રિયા, શીલની ક્રિયા, તપની ક્રિયા કરવી સહેલી છે, પણ દાનનો ભાવ, તપનો ભાવ, શીલનો ભાવ આત્મામાં કેળવાવો મુશ્કેલ છે. 5-15 હજારનું દાન આપ્યું તો એ તમે દાનની ક્રિયા કરી, પણ એ દાનનો ભાવ શું? અર્થ એ અનર્થનું મૂળ છે. પરિગ્રહ સંજ્ઞા મને મારનારી છે. એ વિચારપૂર્વક જ્યારે તમે દાનની ક્રિયા કરો
તો એ તમારો દાન ધર્મ ભાવપૂર્ણ ધર્મ થયો કહેવાય. ભોગ સંજ્ઞા ઇન્દ્રિયોના માધ્યમોથી સુખને ભોગવવાની વૃત્તિ જીવની એ બહુ જ અધૂરી છે અને અડખામણી છે. ઇન્દ્રિયોમાં સુખ નથી, સુખ આત્મામાં છે એવી સમજણપૂર્વક ત્યાગ ધર્મની આરાધના કરો તો એ શીલ ધર્મનું આરાધન થયું. ઉપવાસ કરવો, અઠ્ઠાઈ કરવી, અઠ્ઠમ કરવો એ તપની ક્રિયા થઈ. પણ ખાવાની લાલસા બહુ બુરી ચીજ છે. અણાહારી પણ એ મારા આત્માનો સ્વભાવ છે અને એ સ્વભાવમાં મારે સ્થિર થવું છે. આહાર સંજ્ઞા તોડવી છે. એ લક્ષ્ય સાથે તમે એકાશના એમ્બિલ ઉપવાસ કરો તો એ તપની ક્રિયા તપ ધર્મ થયો કહેવાય. અણાહારીપણાનો સ્વભાવ ભૂલાઈ જાય અને તપ થયા કરે. આત્મામાં ચડિયાતો આનંદ છે એ વાત જ લક્ષ્યમાં ના આવે અને સ્થૂલ ભૂમિકાએ ચારિત્રની ક્રિયાઓ થયા કરે. પરિગ્રહની લાલસા, પરિગ્રહની મૂર્છા, પર પૂતગલ પ્રત્યેનો મોહ એ જ મને મારનારો છે, એનાથી ઉપર ઉઠવું છે એ સમજણ જ નથી અને ખાલી દાન દીધા કરીએ છીએ તો એ ધર્મ ક્રિયા થઈ જશે, ધર્મ નહીં થાય. એટલા માટે યશો વિજયજી મહારાજે આ અધ્યાત્મ સાર નામના ગ્રંથમાં ધર્મ ક્રિયાના પણ 5 પ્રકારો બતાડ્યા છે. એકની એક ધર્મ ક્રિયા 5 રીતે થાય, 5 નામ આપ્યા છે. બીજા પણ શાસ્ત્રોમાં છે. યશો વિજયજી મહારાજે આ ગ્રંથમાં બહુ અદ્ભુત એની છણાવટ કરી છે. ધર્મ ક્રિયા 5 પ્રકારે થાય, એકની એક ક્રિયા, અને એને 5ને નામ આપ્યા છે. વિષ ક્રિયા, ગરલ ક્રિયા, સમૂર્છિમ ક્રિયા, તદહેતુ ક્રિયા અને અમૃત ક્રિયા. એક જ ક્રિયા પણ 5 પ્રકારની થઈ શકે. એમાંથી એમ કહ્યું કે પહેલા જે 3 પ્રકાર છે એ છોડવા જેવા છે, એમાંથી ઉપર ઉઠવા જેવું છે. એ શુદ્ધ ધર્મ નહીં બની શકે, એનાથી સંસારનો અંત નહીં આવી શકે. પણ ચોથી અને 5મી છે તદહેતુ ક્રિયા અને અમૃત ક્રિયા, એ જ આત્માને માટે સંસારનો અંત આણનારી બની શકે એમ છે. સૌથી પહેલી કીધું વિષ ક્રિયા. વિષ એટલે ઝેર. એમાં એ ઝેરના 2 પ્રકાર છે, એક ઉગ્ર ઝેર અને એક ધીમું ઝેર. ઉગ્ર ઝેરને વિષ કહેવાય અને ધીમું સાયલેન્ટ જે હોય એને સંસ્કૃત ભાષામાં ગરલ શબ્દ વાપર્યો છે. ગરલ એટલે ધીમું ઝેર. ઉગ્ર ઝેર તાત્કાલિક મારી નાખે, ધીમું ઝેર ધીમે ધીમે લાંબા સમયે મારે, પણ બંને મારનારા છે. વિષ ક્રિયા તાત્કાલિક આત્મભાવને મારનારી છે. કોને કહેવાય વિષ ક્રિયા? વિષ ક્રિયાનું લક્ષણ આપ્યું છે આમાં. આ લોકના ભૌતિક સુખની ઈચ્છાથી કે વાહવાની ઈચ્છાથી કરાતો ધર્મ એ વિષ ક્રિયા છે. બરાબર સમજો. આ લોકના ભૌતિક સુખને પામવાની ઈચ્છાથી કરાતો અથવા તો કીર્તિ આદિના મોહથી કરાતો ધર્મ એ વિષ ક્રિયા છે. તો કે કેમ એને ઝેર કીધું વિષ ક્રિયા? કારણ કે આ લોકના ભૌતિક સુખની અંદર જ જીવ કેન્દ્રિત રહે છે. એટલે આત્માનું સુખ મેળવવાનું છે, સ્વ સ્વભાવમાં સ્થિર થવાનું છે. એ વાત તો અહીંથી જ ભૂલાઈ ગઈ. એટલે અહીંથી જ એને તમારા આત્મભાવને મારી નાખ્યો, તાત્કાલિક મરણ થઈ ગયું. ધર્મ કરે પણ શેને માટે? સમાજમાં આપણો વટ પડે, આપણી વાવા થાય, એટલા માટે મારે કરવો છે. બાકી મને કંઈ ધર્મની સાથે લેવા દેવા નથી. તો એવો ધર્મ સંસારનો અંત આણી શકે ખરો? અને આ સંસારમાં આ બધી પ્રકારના જીવો આપણને જોવા મળે. ઘણા વર્ષો પહેલાની વાત કરું છું. બહુ નાના હતા અમે. રાજસ્થાનમાં અમે 7 વર્ષ વિચર્યા, વિહારો કર્યા, ચાતુર્માસો કર્યા. એક ગામની અંદર અમારું ચાતુર્માસ, અને ચાતુર્માસ કરવા ગયા ત્યારે ગામના શ્રાવકો પાસેથી એક વિગત સાંભળવા મળી
કે સાહેબ અમારા ગામની અંદર આ ફલાણા ભાઈ છે, હમણાં જ વૈશાખ મહિને પ્રતિષ્ઠા થઈ, સાહેબ શું બોલ્યા છે. ધજાનો આદેશ એમનો હતો સાહેબ. ઈંડુ શિખર પણ એમણે ચડાવ્યું, કળશ પણ, અને ધજા પણ એમણે ચડાવી, અને મન મૂકીને સાહેબ પૈસા બોલ્યા છે. શું બોલ્યા છે. નાનો હતો ત્યારે જે આટલી બધી તો સમજણ પણ નહોતી, શાસ્ત્રોનો અભ્યાસ વર્ષો પહેલાંની, 40 વર્ષ પહેલાંની વાત કરું. એટલે હું તો ખુશ થઈ ગયો. મેં કીધું આ સંસારમાં માણસ પૈસા માટે મરતો હોય છે, ત્યાં લાખો રૂપિયા, એ જમાનામાં લાખો રૂપિયાની બોલીને કોઈએ કળશ અને ધજા ચડાવી. કીધું ધન્યવાદ કહેવાય. ચોમાસું શરૂ થયું, દિવસ ઉપર દિવસ જાય. પેલા ભાઈની જે મેં વાત સાંભળી હતી એ ભાઈ ક્યાંય દેખાય જ નહીં. ચોમાસામાં કોઈ દિવસ, મેં કીધું આટલો બધો ધર્મિષ્ઠ માણસ જેને આવો સરસ લાભ લીધો, કોઈ દિવસ પ્રવચનમાં નથી દેખાતા. એમ કરતાં કરતાં પર્યુષણ આવ્યા, પર્યુષણમાં ભાઈ ન દેખાણા. એટલે મેં પેલા ભાગશાળીને પાછા બોલાવ્યા. મેં કીધું ભાઈ તમે કહેતા હતા કે પેલા ભાગ્યશાળીએ આટલો બધો લાભ લીધો, પછી કેમ કંઈ દેખાતા જ નથી. કે સાહેબ છે તો ગામમાં જ, પણ હું કહીશ કે મારા સાહેબ યાદ કરે છે. મેં કીધું ચોક્કસ મારે એના દર્શન કરવા છે યાર. આવો ભાગ્યશાળી આત્મા, એના દર્શન કરીએ એ પણ પુણ્યનો ઉદય કહેવાય. બોલાવ્યા, આવ્યા. પેલા ભાઈએ કીધું મારા સાહેબ યાદ કરે છે, આવ્યા. મેં એમને ધન્યવાદ આપ્યા. મેં કીધું ભાગ્યશાળી તમે બહુ સરસ લાભ લીધો, ખરેખર ધન્યવાદ છે તમને કે આટલી બધી લક્ષ્મીની મૂર્છા તમે ઉતારી. જિનેશ્વર ભગવાનની ભક્તિ કેટલી હૃદયમાં વસી હશે, ત્યારે ભગવાનના મંદિર માટે તમે આટલી બોલ્યા. પછી તમે દેખાતા નથી. ભાઈ ધર્મ આરાધના થોડી કરો. પર્યુષણ આવ્યા, હવે તો આટલો લાભ લીધો છે તો બીજો બધો પણ લાભ લેવાનો ને. પાછો ખાલી એક દાન ધર્મમાં નહીં અટકી જવાનું. મેં કીધું વ્યાખ્યાન સાંભળવા આવો, પ્રતિક્રમણ કરવા આવો, આમ આવો, તેમ આવો. સરળ હતો જીવ. મને કે જુઓ મારા સાહેબ, મારે ને ધર્મને કંઈ લાગે કે વળગે, મારી આશા નહીં રાખતા કે હું કોઈ દિવસ પ્રતિક્રમણ કરવા આવું, હું કોઈ દિવસ અપાસરામાં આવું. મેં કીધું યાર શું વાત કરો છો તમે, સંઘવાળા આટલી અનુમોદના કરે છે, મારી આગળ તમારા આટલા વખાણ કર્યા, અને તમે આ ધજા લીધી આટલી બધી. કે આ લીધીને પણ મારા સાહેબ હું ક્યાં ના પાડું છું કે, પણ બાકી મને કંઈ ધર્મ સાથે લેવા દેવા નહીં. તો મેં કીધું તો પછી આટલો બધો તમને ઉમળકો કેમ આવી ગયો. મને કે જો મારા સાહેબ સાચી વાત કહું, સાધુ આગળ ખોટું નહીં બોલવાનું. ઘરમાં 2 દીકરીઓ ઉંમરલાયક થઈ ગઈ હતી. 4 વર્ષથી મથતો તો મથામણ કરતો હતો કે એને પરણાવું, પણ ક્યાંય ઠેકાણું પડતું નહોતું. અને અહીં અમારે ત્યાં મારવાડમાં મારા સાહેબ રિવાજ અને મહત્વ ઘણું. કોઈ આવું કામ કરવું હોય તો પૂછે લોકો, કોઈક વચેટિયાઓ હોય એ કહેવા જાય તો તરત જ પેલા લોકોના વાળા પૂછે કે એ છોકરાના બાપે કંઈ ઈંડું બીંડું ચડાવ્યું છે, ધજા બજા ચડાવી છે ભગવાનની. ધજા ચડાવી હોય એટલે મહાન કહેવાય, એને ત્યાંના માંગા ફટ આવી જાય. મારા સાહેબ 4 વર્ષથી હેરાન થઈ ગયો હતો. દીકરી જવાન ઘરમાં બેઠી હોય, મા બાપને કેટલી ચિંતા હોય. એટલે પછી મને થયું કે બધા ઉપાય કરી લીધા, કંઈ ઠેકાણું પડતું નથી. કોઈએ કીધું કે આ ગ્રહની એને વીંટી પહેરાવો તો એ પહેરાવી, કોઈએ કીધું આ જાપ કરાવો તો એ કરાવ્યા, પણ કંઈ ઠેકાણું પડ્યું નહીં. ત્યાં મેં સાંભળ્યું કે જે ઈંડું ચડાવે, ધજા ચડાવે, એના ઠેકાણા જલ્દી પડી જાય છોકરા છોકરીઓના. એટલે મને થયું કે આ પણ એક દાવ અજમાવી લેવા દો. પૈસા કરવાના શું છે, આખરે તો દીકરી સારા ઘરે જાય એ મહત્વનું છે. અને મારા સાહેબ હું ઘી બોલી કાઢ્યું મેં તો. અને ખરેખર મારા સાહેબ તમને કહું, અમારા મારવાડના રિવાજ એટલે રિવાજ. વૈશાખ મહિનામાં ઘી હજી તો બોલ્યો, પ્રતિષ્ઠા થઈ, જેઠ મહિનામાં દીકરીઓ પરણી ગઈ, ફટાફટ માંગા આવ્યા, અને એ કામ પતી ગયું. એટલે આપણે ભગવાનને સલામ કરી દીધી. ભગવાન એમ ના કરે ને હું મારા કરે. દાનની ક્રિયા કરી કે નહીં? શેને માટે? આત્માનું કલ્યાણ થાય એટલા માટે? ભગવાન બહુ ગમી ગયા હતા એટલા માટે? ના, આ લોકના સુખની ઈચ્છાથી. દીકરીઓ પરણતી નથી એનું દુઃખ હતું, એનું ટેન્શન હતું, એની ચિંતા હતી. અને જો આ કરીએ તો દીકરીઓ પરણી જાય તો આ લોકના સુખની ઈચ્છાથી થતો ધર્મ એને વિષ ક્રિયા કહી. એ સંસારનો અંત આણનારી ન બની શકે.
એને કોઈ બીજો વિચાર જ નહોતો, આત્માનો કે પરમાત્માનો કે ધર્મનો કે કર્મનો. સમાજમાં વટ પાડીને દીકરીઓને વડાવી દેવી હતી. આટલો જ એનો નિસ્બત. એ કામ પત્યું એટલે પછી ધર્મની સાથે પાછા આપણા છૂટાછેડા. આવો ધર્મ આત્માનું કલ્યાણ ન કરી શકે, જ્ઞાની પુરુષો કહે છે. તાત્કાલિક ઝેર આત્મભાવને પુષ્ટ જ ન થવા દે, પતી જ ગયો, આત્માનું લક્ષ્ય જ ન હોય. આ વિષ ક્રિયા કહેવાય. બીજી છે ગરલ ક્રિયા. ગરલ એટલે ધીમું ઝેર, સ્લો પોઈઝન. ધીમે 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 તમારા આત્મભાવથી તમને દૂર લઈ જાય. એટલે એ કઈ જાતની ક્રિયા? તો કીધું પરલોકના ભૌતિક સુખની ઈચ્છાથી પ્રેરાઈને થતો ધર્મ, એનું નામ છે ગરલ ક્રિયા. સાંભળ્યું શાસ્ત્રમાં કે ભાઈ અહીં આગળ આપણે 5-25 વર્ષનું જો ચારિત્ર પાડીએ, નિર્મળ ચારિત્ર પાડીએ તો એટલું ઊંચું પુણ્ય બંધાય કે આપણે દેવલોકમાં જઈએ. અને દેવલોકમાં મિનિમમ 10,000 વર્ષનું આયુષ્ય હોય. 5-50 વર્ષનું ચારિત્ર પાડવાથી દેવલોકમાં જઈશું તો 10,000 20,000 વર્ષ સુધી એ દેવાંગનાઓના સુખો મળશે ને એ સરસ અપ્સરાઓ મળશે. ખોટો નથી સોદો. 5-50 વર્ષનું કષ્ટ અને હજારો વર્ષના જલસા લઈ લેવા દો, કરી દેવા દો. અને એણે ચારિત્ર લીધું. શેને માટે લીધું? ઘર છોડ્યું, પરિવાર છોડ્યો, સંસાર છોડ્યો. પણ શેને માટે? આત્માનો વિકાસ થાય એને માટે, રાગ દ્વેષ મંદ થાય એને માટે, પરમાત્મા જેવી નિર્મળતા આવે એને માટે? ના. થોડાક દિવસનું કષ્ટ સહન કરીએ તો અનેક લાંબા ટાઈમનું સુખ મળે. પણ એની દ્રષ્ટિ ક્યાં રહી? ભૌતિક સુખની ઉપર જ, ઇન્દ્રિયજન્ય સુખોની ઉપર જ. એનાથી ઉપર એ ઉઠી શકતી નથી દ્રષ્ટિ. તો અત્યારે એને પાડ્યું એટલે બરાબર છે. તરત ને તરત એનો આત્મભાવ ન મરી ગયો, કારણ કે એ સાધના કરશે, ચારિત્ર પાડશે, રોજ દેરાસર જશે, માળા ગણશે, પ્રતિક્રમણ કરશે, બધું કરશે તો ત્યારે તો શુભ ક્રિયા ચાલતી રહેવાની. પણ જ્યાં દેવલોકમાં ગયો પુણ્ય બંધાયા પછી, ત્યાં પાછો એવો આસક્ત બની જશે એમાં કે બધું ભૂલાઈ ગયું. આનો કોઈ ગાઢ સંસ્કાર આત્મામાં પડ્યો નહીં. સ્લો પોઈઝન ધીમે 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 તમને આત્મામાંથી જળ તરફ, પૂતગલ તરફ લઈ જાય. આ ક્રિયાને કીધું ગરલ ક્રિયા. એટલા માટે તો આપણે ત્યાં શાસ્ત્રોમાં ના પાડી છે કે કોઈ પણ ધર્મ આરાધના કરો, કોઈ દિવસ આ મારા ધર્મના પ્રભાવે, આ મારા તપના પ્રભાવે, મારા આ પુણ્યના પ્રભાવે મને આવતા ભાવમાં આવું સુખ મળો, એવું નિયાણું કરવાની ના પાડી છે. ખબર છે ને? નિયાણું ન કરાય. નિયાણું કરીને મળેલું સુખ એ આત્માનું અહિત કરનારું બને. જયવિરાય સૂત્ર આપણે બોલીએ ને ચૈત્યવંદનમાં, ચૈત્યવંદન કરીએ દેરાસરમાં, સ્તવન ગાયા પછી આપણે જયવિરાય સૂત્ર બોલીએ. એ જયવિરાય સૂત્રની અંદર શું છે? ભગવાન પાસે કરેલી પ્રાર્થનાઓ છે. 13 પ્રાર્થના કરી છે ભગવાનને કે હે પ્રભુ, હો મમત્વ પ્રભાવો ભૈવમ, હે ભગવાન તમારા પ્રભાવથી મને આટલું આટલું પ્રાપ્ત થાવ. એમ કરીને એક એક માંગણીઓ મૂકી. ભવ નિવ્યયો, મકાણું સારિયા, ઈઠબલ સિદ્ધિ, લોક વિરુદ્ધ ચાઓ, ગુરુજન પુઆ, પરથ કર્ણમ, સ્વગુરુ જોગો. આ બધી વાતો મૂકતા કે આ મળે, આ મળે, આ મળે, આ મળે, આ મળે, આ મળે, આ મળે. પણ આગળ જતા કીધું વારિજ્ય જૈવી ન્યાણ મંદણમ વ્યરાય તો સમય. હે પ્રભુ, હે વિતરાગ દેવ, જોકે તમારા શાસનમાં, તું સમય, સમય એટલે શાસન, તમારા શાસનમાં વારિજ્ય જૈવી નિયાણ મંદણમ, જોકે નિયાણું બાંધવાનું વારણ કરવામાં આવ્યું છે, નિવારણ ના પાડવામાં આવી છે. ભગવાનના શાસનમાં નિયાણું કરવાની, આ ભવની મારી ધર્મ આરાધનાના પ્રભાવે આવતા ભવમાં મને આવું કોઈક સુખ મળો એવું નિયાણું કરવાની સ્પષ્ટ ના પાડી છે. વારિજ્ય જેવી નિયાણ મંદણમ વ્યરાય તો સમયે તહવી, જો કે ના પાડી છે તો પણ મારાથી રહેવાતું નથી. હું એક નિયાણું તો કરી લઉં છું. એમ કરીને એક નિયાણું કરવાની બાજી છૂટ આપી.
તહવી મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ ચલણાણમ. તો પણ આટલી જ નિયાણું કરું છું કે ભવો ભવ મને તમારા ચરણોની સેવા મળજો આ ધર્મના પ્રભાવે, એ માગવાની છૂટ આપી. અને એમ કહીને આપણા જ્ઞાની પુરુષોએ, શાસ્ત્રકારોએ એના વિવેચનોની અંદર લખ્યું કે નિયાણું પણ બે પ્રકારનું, પ્રશસ્ત નિયાણું અને અપ્રશસ્ત નિયાણું. પ્રશસ્ત નિયાણું કરવાની છૂટ આપી. પ્રશસ્ત નિયાણામાં શું શું આવે? બસ આ ધર્મના પ્રભાવે મને સમાધિ મરણ મળો, આ ધર્મના પ્રભાવે મને સદગતિ મળો કે જ્યાં આગળ હું વધારે ધર્મની આરાધના કરી શકું, આ ધર્મના પ્રભાવે મને પ્રભુના ચરણોની સેવા મળો, આ ધર્મના પ્રભાવે મને બોધિની પ્રાપ્તિ થાવ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાવ. આત્માને કલ્યાણ કરનારી જે વસ્તુઓ છે તે વસ્તુઓ માંગવાની છૂટ આપવામાં આવી અને એ નિયાણાને પ્રશસ્ત નિયાણું કહેવામાં આવ્યું. પણ મને ધન મળો, મારી સમાજમાં વાવા થાવ, પરલોકમાં મને દેવતાના દેવતાઈ સુખો મળો, આવી ભૌતિક સુખોની માંગણી એને અપ્રશસ્ત નિયાણું કહેવામાં. માત્ર દેવતાઈ નહીં, દેવલોકના કે મનુષ્યલોકના કોઈ પણ સુખોની, ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે સંકલ્પ કરીને કરાતો ધર્મ કે ધર્મ કર્યા પછી કરાતી માંગણી એ ગરલ ક્રિયા થઈ જાય છે, ધીમું ઝેર, આખરે તમારું અહિત કરનારી બની જશે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ નિયાણું કર્યું. નામ તમે સાંભળ્યું હશે, આપણે ત્યાં ચક્રવર્તીઓ થયા, એમાંના એક બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈ ગયા. એ બ્રહ્મદત્ત ચક્રવર્તીના જીવે પૂર્વના ભાવમાં નિયાણું કર્યું. બે ભાઈઓ હતા, ચિત્ર અને સંભૂતિ. ધર્મપ્રેમી હતા અને એમાં ગામની અંદર કોઈક તપસ્વી મહાન મહાત્મા પધાર્યા, મુનિરાજ પધાર્યા છે. ગામના લોકોને ખબર પડી કે મહાન તપસ્વી કોઈક મુનિ પધાર્યા છે, બધા એના દર્શન કરવા માટે જાય છે. એમાં આ ચિત્ર અને સંભૂતિ જે બે ભાઈઓ હતા, એ સંભૂતિએ દીક્ષા લીધેલી છે અને એ જ દીક્ષા લઈને આ તપસ્વી મુનિ બન્યા છે. અને ગામની બહાર એક ઉદ્યાનમાં ધ્યાનમાં ઉભેલા છે સંભૂતિ મુનિ. અને તે વખતે સનતકુમાર ચક્રવર્તી હતા અને એને ખબર પડી કે કોઈક મહાન મુનિ પધાર્યા છે. એટલે ચક્રવર્તી પોતાની પટરાણી અને બીજી બધી રાણીઓ અને રાજ પરિવાર સાથે મુનિરાજના દર્શન કરવા માટે ગયા. સંભૂતિ મુનિ ધ્યાનમાં ઊભા છે. સનતકુમાર ચક્રવર્તી આવે છે. મુનિરાજના દર્શન કર્યા, એમના મોઢાની સૌમ્યતા, તપથી કૃશ થયેલી કાયા, બિલકુલ નિષ્પરિગ્રહી આવા મહામુનિને જોઈને ચક્રવર્તી અને એની રાણીઓ બધાના હૃદય ભાવ વિભોર થઈ ગયા અને એમ થઈ ગયું કે આવા મહામુનિના ચરણોમાં ઝૂકી પડીએ. અને સનતકુમાર નમસ્કાર કરે છે. એની બાજુમાં જેની સાથે એની પટરાણી છે, એ પટરાણી પણ ભાવ વિભોર થઈને મસ્તક જમીનને અડાડીને નમસ્કાર કરે છે. એટલી નજીક આવી ગઈ હતી. નમસ્કાર કર્યા, વાળ છૂટા હતા અને વાળની લટ આગળ ગઈ અને સંભૂતિ મુનિના પગના પંજા ઉપરથી આમ પસાર થઈ. ચક્રવર્તી એની સારામાં સારી જે રાણી હોય એ પટરાણી કહેવાય. ચક્રવર્તીને સ્ત્રી રત્ન કહેવામાં આવ્યું છે. આ વિશ્વની કદાચ એ સુંદરતમ સ્ત્રી કહેવાય. એના એક એક અંગોપાંગ એટલા સુકોમળ હોય ને એટલા લાવણ્ય ભર્યા હોય, એના વાળ એવા સુવાળા હોય, એવું સ્ત્રી રત્ન ચક્રવર્તીનું ભાવ વિભોર થઈને નિર્દોષ ભાવથી મુનિરાજને વંદન કરે છે. અને એના કોમળ વાળની લટનો સ્પર્શ સંભૂતિ મુનિને થયો, એટલી જળઝળાટી પેદા કરી ગયો. એટલો સુવાળો સ્પર્શ જિંદગીમાં કોઈ દિવસ અનુભવાયો નહોતો. અને જેવા સ્પર્શ્યો, મુનિનું ધ્યાન ખંડિત થઈ ગયું. આંખ ખોલી રાખી, આંખ ખોલીને જુએ છે આ કોની લટનો સ્પર્શ. અને એમાં આંખ ખોલી તો હવે તો રૂપનો અંબાર ચક્રવર્તીની સ્ત્રી પટરાણી ઊભી છે. અને એને સંભૂતિ મુનિને આ નાનકડા નિમિત્તે ચગડોળે ચડાવી દીધા. અરે, આવું સુંદર સ્ત્રી રત્ન, આવું અદ્ભુત રૂપ
આ દુનિયામાં આવું સુખ પડ્યું છે ને હું આ સંયમના કષ્ટોના સુખ બેઠો પરલોકમાં મારું કલ્યાણ થશે, આ લોકના સુખને છોડીને હું આમાં ક્યાં અટવાયો. સંયમ જીવન જીવતા જીવતાને તપશ્ચર્યાના ઉચ્ચ પગથિયે પહોંચ્યા છતાં પણ નાનકડા નિમિત્તે સંભૂતિ મુનિના ચિત્તને ચગડોળે ચડાવી દીધું. ખેર, હવે તો ચારિત્ર લીધું છે એટલે પાડીશ જ, પણ ચારિત્રનો અને તપનો પ્રભાવ ઘણો છે. બસ ખરેખર જેના વાળ આટલા સુવાળા છે એની કાયા કેટલી કોમળ હશે, અને એ કાયાનો સ્પર્શ જેને મળે એ પુરુષ કેટલો ભાગ્યશાળી હશે. મારા તપનો જો કોઈ પ્રભાવ હોય, મારા ચારિત્રનો જો કોઈ પ્રભાવ હોય, તો આવતા ભવે હું પણ ચક્રવર્તી થાઉં અને આવું સ્ત્રી રત્ન મને મળો. નિયાણું કરી નાખ્યું. એ પછી વચ્ચે થોડાક ભાવ થયા અને આગળ જતા એ સંભૂતિ મુનિનો આત્મા બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો. પુણ્ય હતું, તપ અને ચારિત્ર દ્વારા પુણ્ય ઉપાર્જિત કરેલું, એટલે એ પુણ્યના કારણે ચક્રવર્તીત્વ મળ્યું. નિયાણું કર્યું છે એટલે મળે, પણ એ નિયાણું તમારું તમને તારનારું ન બની શકે. બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા પછી ઇન્દ્રિયોના ભોગ સુખોમાં એવો પાગલ બન્યો, બધો જ ભાન ભૂલ્યો અને છેવટે મરીને 7મી નારકીમાં ગયો. નિયાણું કરવા પૂર્વક કરેલો આ ધર્મ એના માટે ગરલ ક્રિયા થઈ ગઈ. આલોકમાં તો ચારિત્ર પાડ્યું, પણ પરલોકમાં સુંદર સ્ત્રી મને પ્રાપ્ત થાય આ વિચારે, આ સંકલ્પે એની ક્રિયાને ગરલ ક્રિયા કરી નાખી. આત્માનું કલ્યાણ કરનારી કે સંસારનો ઉચ્છેદ આણનારો આ ધર્મ ન થયો, અશુદ્ધ ધર્મ થઈ ગયો. વિષ ક્રિયા તાત્કાલિક મારનારી, ગરલ ક્રિયા ધીમે ધીમે આત્માને રવાડે ચડાવનારી, પણ બંનેને હે કીધી છે, છોડી દેવા જેવી, એમાં પડવા જેવું કોઈ દિવસ કોઈ પણ આરાધના કરીને નિયાણું કરવાની ભૂલ કરતા નહીં. ક્યારેય નિયાણું નહીં કરતા, નહીં તો તપ ધોવાઈ જશે. અગ્નિ શર્માએ માંસ ખમણના પારણે માંસ ખમણના તપ કર્યા. માંસ ખમણના પારણે માંસ ખમણ, એક જ દિવસ ખાવાનું માંસ ખમણ, એક દિવસ ખાવાનું માંસ ખમણ, વર્ષો સુધી માંસ ખમણના તપ કર્યા. પણ એ અગ્નિ શર્મા તાપસે નિયાણું કર્યું. આ ગુણસેન રાજા દર વખતે મને પારણાનું આમંત્રણ આપીને પાછો ચૂકી જાય છે ને મારે નિયમ હતો એક જ ઠેકાણે પારણું કરવા જવાનું. ના થયું તો તરત જ ઉપર બીજું માંસ ખમણ ઠોકાઈ દેવાનું પારણા કર્યા વિનાનું. અને વારંવાર એવી ગફલત ભૂલ થતી રહી અજાણપણે ગુણસેન રાજાથી, અને ક્રોધમાં આવેલા અગ્નિ શર્માએ નિયાણું કરી નાખ્યું. મારા આટલા બધા માંસ ખમણના તપનો જો કોઈ પ્રભાવ હોય તો આ ગુણસેનનો બદલો લઈને રહીશ, ભવ એને મારનારો થાવ. અને પછી 10 ભવની પરંપરા ચાલી. એ 10 ભવમાં અગ્નિ શર્માનો આત્મા ગુણસેનના જીવને મારતો જ ગયો, હત્યાનું પાપ કરતો જ ગયો. આ એના તપ ધર્મે એને શું આપ્યું? ધર્મક્રિયા કેટલા પ્રકારની? વિષ ક્રિયા, ગરલ ક્રિયા. ત્રીજી છે સમૂર્છિમ ક્રિયા. સમૂર્છિમ ક્રિયા એટલે મૂર્છિત જીવો, એને કોઈ વિચાર હોય? સમૂર્છિમ જીવોને કંઈ ન હોય, ખાલી જીવ્યા કરતા હોય. એમ વિચાર વગર, સમજણ વગર, ભાવ વગર, ગતાનુગતિકતાથી, યાંત્રિકતાથી ક્રિયા કર્યા જ કરવી. હું શું કરું છું, શેને માટે કરું છું, ક્યારે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કેવા ભાવથી કરવું જોઈએ, એનો કોઈ વિચાર નહીં, કોઈ સમજણ નહીં, અને છતાં માત્ર ક્રિયા કરવાની હોય. એનું નામ છે સમૂર્છિમ ક્રિયા, ગતાનુગતિક ક્રિયા. એને પણ હે કીધી. આ 3 ક્રિયાઓ હે જ. કદાચ વિષ ક્રિયા નહીં થતી હોય, ગરલ ક્રિયા નહીં થતી હોય, પણ સમાજમાં ઘણો મોટો વર્ગ એવો હશે કે જે સમજણ વિના, ભાવ વિના, લક્ષ્ય વિના બસ કરવાનું રૂટીન મુજબ. એક રૂટીન થઈ ગયું, સવારે ઉઠ્યા એટલે રૂટીન મુજબ દેરાસર જઈ આવવાનું, રૂટીન મુજબ ભગવાનની પૂજા. પણ પૂજા કરતા કરતા પ્રભુ મારે પણ તમારા જેવા વિતરાગ થવું છે,
આ રાગ અને દ્વેષની નાગણો સતત મને ડંખી રહી છે, પ્રભુ મને એમાંથી બચાવી લેજો. આવો ભાવ આવ્યો હોય અને એવા ભાવ સાથે આમ તિલક કર્યું હોય, એવા તિલક કેટલા થયા? કેમ પૂજા કરવા જાઓ છો? બધા કરે છે એટલે હું કરું છું. બધા કરે છે માટે આપણે કરવાનું. બધા જેમ કરે એમ આપણે કરવાનું. નહીં કરીએ તો આ પર્યુષણમાં પૂજા કરવા નથી જતો, બાજુવાળા આપણી ટીકા કરશે. લોકોને સારું લાગે એટલા માટે આ ધર્મ કરનારો વર્ગો હોય છે આવો બધો. એટલે પર્યુષણમાં નહીં, સંવત્સીનું પ્રતિક્રમણ નથી કરતો. કેવો માણસ છે તું તો! નકામાં 17 જણા બોલશે એના કરતાં ચાલો ને પરિક્રમણ કરી આવીએ. એને પ્રતિક્રમણ એટલે મારે પાપ ધોવા છે, 12 મહિનાના પાપોના પશ્ચાતાપ કરવા છે, એવો કોઈ ભાવ નથી. પણ હારો આજુબાજુ સમાજમાં ખરાબ લાગશે કે સંવત્સીના દાડે આણે પરિક્રમણ ન કર્યું, કરી આવીએ એટલે ઝંઝટની કોઈ મગજમારી તો નહીં કરે, માટે કરવું છે. સમૂર્છિમ ક્રિયા સમજણ વગરની ક્રિયા, દેખાદેખીથી થતી ક્રિયા, યાંત્રિકતાથી થતી ક્રિયા, લોકોને દેખાડવા માટે થતી ક્રિયા, જેમાં આત્માનો કોઈ વિચાર જ નથી, કોઈ સમજણ નથી, વિધિનું કોઈ પાલન નથી, એવી જે ક્રિયા એ બધી કઈ કહેવાય? સમૂર્છિમ ક્રિયા. 20 ક્રિયા, ગરલ ક્રિયા અને સમૂર્છિમ ક્રિયા, 3 ક્રિયાઓને જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં હેય કીધી છે, છોડવા જેવી, એવી નહીં કરતા. એટલે કે ધર્મ ક્રિયા છોડવા જેવી નહીં, ધર્મ ક્રિયાનો આ ખોટો ભાવ છોડવા જેવો. ધર્મ ક્રિયા પકડી રાખો પણ એનો ભાવ બદલી નાખો. દાનશીલ અને તપની ક્રિયા તો જ લેખે લાગે કે ભાવ શુદ્ધ હોય તો. ભાવ શુદ્ધ ન હોય તો ન ચાલે. અધ્યાત્મ સારમાં યશોજીજી મહારાજે ચર્ચા કરી અહીં આગળ કે આ સમૂર્છિમ ક્રિયા જીવ કેમ કરે છે આવું, એના 2 કારણ બતાડ્યા. સમૂર્છિમ ક્રિયા થવાના 2 કારણ બતાડ્યા. એક ઓગ સંજ્ઞાથી અને એક લોક સંજ્ઞાથી. ઓગ સંજ્ઞા અને લોક. ઓગ સંજ્ઞા એટલે ઓગ એટલે કોઈ વિચાર નહીં, બધા કરે છે માટે એનું નામ ઓગ સંજ્ઞા કહેવાય. એટલે આપણે આવું કેમ, એટલે એમાં શું આવે? પછી અવિધિ પણ આવે. ભાવ વગરની, વિધિ વગરની, બહુમાન વગરની, લક્ષ્ય વગરની થતી ક્રિયા એને ઓગ સંજ્ઞાથી થતી ક્રિયા કીધી છે. એક જણો ખોટું કરે તો બીજો પણ ખોટું કરે, બીજો ખોટું કરે એટલે ત્રીજો ખોટું કરે, અને એ ચાલ્યો પ્રવાહ ચાલ્યો, બધાએ ખોટું કર્યું માટે આપણે પણ ખોટું કરવાનું. એટલે આ કેમ પણ આમ કરે છે, આમ ન કરાય. કોઈ ડાયો માણસ સમજદાર કેવા આવે? હવે હું તમે નવી વાત લઈને આવ્યા, આટલા બધા કરે છે ખોટું, બધા કરે છે હું કરું છું, આ બધા કરે એમ મારે કરવાનું, એનું નામ છે લોક સંજ્ઞા. અને સમજણ વગર, કંઈ વિચાર વગર કરવાનું, એનું નામ છે ઓગ સંજ્ઞા. આપણો નંબર ક્યાં લાગે? આ બેમાંથી ક્યાંક તો લાગતો હશે મને લાગે છે. વિધિનું ભાન ખરું. ભગવાનની પૂજા કરનારાને પૂજાની સમગ્ર વિધિનો અભ્યાસ તો કરો ને, કે પહેલાં શું કરવાનું, પછી શું કરવાનું, પછી શું કરવાનું, પછી શું કરવાનું. 10 સ્ત્રીકનું પાલન તો કરીએ જ ને આપણે દેરાસરમાં જઈએ એટલે. ભાઈ કોઈ પૂજા કરો છો? દર્શન પૂજા કરવા જાઓ છો? દર્શન પૂજાનો નિયમ છે, દર્શન કરવા જાય તો એને 10 સ્ત્રીકનું પૂજા કરવા જાય, 10 સ્ત્રીકનું પાલન કરવાનું. નિશી ત્રિક આવે, પ્રણામ ત્રિક આવે, પ્રદક્ષિણા ત્રિક આવે, પૂજા ત્રિક આવે. આ બધાનો ખ્યાલ તો ખરો ને આપણને. પ્રદક્ષિણા આપ્યા વિના રવાય ની પૂજા કરવા ગયા એટલે 3 પ્રદક્ષિણા દેરાસરમાં આપવી જ જોઈએ. એ વિધિ છે અને એ વિધિનું પાલન કરીને મારે ભગવાનની ભક્તિ કરવી છે. એ સમજણ સાથે ને એ વિધિના પાલન સાથે આપણી કેટલી પૂજાઓ થાય, કેટલા દર્શન થાય. એટલે તમે જોજો, પ્રાચીન કાળમાં દેરાસરની અંદર પ્રદક્ષિણા રાખવામાં આવતી હતી, કારણ કે એ વિધિ છે. આ ભગવાનનું મંદિર નથી, આ સમવસરણ છે. અને સમવસરણમાં ભગવાન ચૌમુખ બિરાજે અને ભક્તો ચારે બાજુ પ્રભુના દર્શન કરે. જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં છબી દેખાય આપની. સર્વત્ર પ્રભુનું દર્શન થાય. એટલા માટે આપણે ત્યાં આ પ્રદક્ષિણાનો રિવાજ હતો અને પ્રદક્ષિણાની અંદર 3 ગોખલા બનાવવામાં આવે અને એમાં ભગવાનનું પ્રતિબિંબ મૂકવામાં આવે. સમવસણમાં દેવતાઓ ભગવાનના 3 પ્રતિબિંબ બનાવે.
કે જેથી ચારે બાજુ પ્રભુના જ દર્શન થાય, જ્યાં નજર પડે ત્યાં પ્રભુ દેખાય. મને તો ચારે બાજુ સંસાર 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 દેખાય છે. પ્રભુ આજે 1 કલાક માટે તારા મંદિરમાં આવ્યો છું, 1 કલાક માટે સંસારને ભૂલીને તારામય થવું છે. જ્યાં નજર પડે ત્યાં તું દેખાય, જ્યાં નજર પડે ત્યાં તું દેખાય. માટે તને મારે પ્રદક્ષિણા. પ્રભુ અનાદિકાળથી આ ભવના ભ્રમણ કરતો જ રહ્યો છું, ભટકતો જ રહ્યો છું. આ ભટકવાનું ટળી જાય એટલા માટે તારી આજુબાજુ ફરવાનું શરૂ. આવી સમજણોએ પ્રદક્ષિણા આપ્યા વિના રહી શકે? પ્રાચીન કાળમાં આ પરંપરા જ હતી. ધીમે ધીમે હવે એવું થઈ ગયું કે દેરાસરની બહાર જ મંગલ મૂર્તિ પધરાવવામાં આવે. આખા દેરાસરને બહારથી કોણ પ્રદક્ષિણા આપે? ટાઈમ કોની પાસે જાય છે? આ ખોટું જ. અંદર પ્રદક્ષિણા હોવી જ જોઈએ. અંદર ચારે દિશામાં પ્રભુની મૂર્તિ હોવી જ જોઈએ. અને આવો લાભ તમને મળે એટલા માટે અહીં મંગલકારી પાર્શ્વનાથ પ્રભુના દેરાસરમાં અંદરથી પ્રદક્ષિણા રાખી છે કે કોઈ પણ ભાગ્યશાળી આવે તો લાંબા ચોળા થવાની તૈયારી ન હોય તો પણ નાનકડી પણ દઈને 3 પ્રદક્ષિણા આપીને વિધિનું પાલન કરી શકે. કરો છો ને રોજ? તો તમે એમ સમજ્યા હશો કે આ બારીમાંથી હવા આવે એટલા માટે રાખી છે. સામે 2 બારી મોટી મૂકી દીધી છે. આ વિધિનું પાલન એ ન કર્યું એટલે સમૂર્છિમ ક્રિયા થઈ ગઈ તમારી. સમૂર્છિમ ક્રિયાની આ વ્યાખ્યા આપી છે. જે વિધિના પાલન વગરની હોય, જે દેખાદેખીથી થતી હોય, બધા જેમ કરે એમ આપણે કરવું એવી સમજણથી એ રીતે જે કરતા હોય, ન ચાલે. પ્રભુની પૂજા કરવી છે, મારે મારા આત્માને પ્રભુ જેવો નિર્મળ બનાવવો છે, એમના જેવી વિતરાગ દશા પ્રાપ્ત કરવી છે, એમના જેવી આત્મસ્થિરતા મારે પણ લાવવી છે. એટલા માટે હું આ પ્રભુની પાસે જાઉં છું. આ સમજણ હોય અને એ લાવવા માટે જ્ઞાની પુરુષોએ જે વિધિ બતાડી છે કે 3 વખત નિશી કરીને જવું જોઈએ. પહેલી નિશી બહાર આવે, બીજી નિશી ગભારામાં દાખલ થાવ ત્યારે આવે, અને ત્રીજી નિશી દ્રવ્ય પૂજા પૂરી કરીને ભાવ પૂજામાં પ્રવેશ કરો, ચૈત્યવંદન કરવા જાઓ ત્યારે આવે. આ 3 નિશીનું પાલન થવું જ જોઈએ. 3 પ્રદક્ષિણા અપાવવી જ જોઈએ, 3 ખમાસમણા અપાવવા જ જોઈએ, પ્રણામ ત્રિક થવું જ જોઈએ. પહેલાં બહારથી ખાલી આમ મસ્તક ઝુકાવીને પ્રણામ, જ્યાં બહારથી શિખર દેખાય ત્યાંથી જ શરૂ થઈ જાય. અંદર આવ્યા, પ્રભુને જોયા એટલે કમરમાંથી ઝૂકીને પ્રણામ. અને ચૈત્યવંદન કરવાનું આવે ત્યારે પંચાંગ પ્રણિપાત, આ 3 નમસ્કાર, આ પ્રણામ ત્રિક કહેવાય. આવા 10 પ્રકારના 3 વસ્તુની 10 જોડી છે. 10 વસ્તુઓ છે જે દરેક ક્રિયા 3 વખત કરવાની છે. એ 10 ત્રિકનું પાલન ન કરીએ ત્યાં સુધી દર્શન આપણે સાચા વિધિથી કર્યા ન કહેવાય. આપણે કોઈ દિવસે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો છે? એક કામ કરજો, અત્યારે આપણી પાસે એ વિષય નથી, નહીં તો મારો પંચસૂત્ર બાજુ પર રહી જશે, પણ બહુ સમજવા જેવો વિષય છે. મુંબઈમાં માટુંગાના ચાતુર્માસમાં મેં આની ઉપર 4 દિવસ સળંગ વ્યાખ્યાનો આપ્યા હતા. દેરાસરમાં એન્ટર થઈએ અને ત્યાંથી બહાર નીકળીએ ત્યાં સુધીની ટોટલ વિધિઓ, ક્યારે ઘંટ વગાડવાનો, ક્યારે ચાંદલો કરવાનો, ક્યારે પ્રદક્ષિણા આપવાની, ક્યાં ક્યાં નિશી બોલવાની, બધું વિધિ અને એની પાછળનું શું રહસ્ય છે, અષ્ટપ્રકારી પૂજાનો શું ક્રમ છે, બધું સમજાવ્યું છે. જે પૂજા કરતા હોય એને મારે ખાસ વિનંતી છે કે એક વખત એ સાંભળી લેજો તો તમારી પૂજા વિધિપૂર્વકની બની જશે, ભાવપૂર્વકની બની જશે, ફળદાયી બની જશે. તમે પુરુષાર્થ તો કરો જ છો, પણ એ સમૂર્છિમ ક્રિયા ન થાય પણ તદહેતુ ક્રિયા બની જાય કે ક્યારેક ઉત્કૃષ્ટ ભાવમાં ચડ્યા હોઈએ તો અમૃત ક્રિયા બની જાય, કલ્યાણ કરનારી. એટલા માટે આ તમારા પુરુષાર્થને થોડોક વિધિપૂર્ણ અને ભાવ પણ બનાવી દેજો. માટે અહીંયા આગળ કીધું, શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી કર્મનો ઉચ્છેદ થાય. પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ એટલે શું? તો કે ધર્મક્રિયા જુદી વસ્તુ છે ને ધર્મ જુદી વસ્તુ છે. અને ધર્મક્રિયા 5 પ્રકારની. એ 5 પ્રકારમાં વિષ ક્રિયા, ગરલ ક્રિયા, સમૂર્છિમ ક્રિયા, તદહેતુ ક્રિયા અને અમૃત ક્રિયા. આ લોકના ભૌતિક સુખની ઈચ્છાથી પ્રેરાઈને થતો ધર્મ એ વિષ ક્રિયા. પરલોકના ભૌતિક સુખની ઈચ્છાથી પ્રેરાઈને થતો ધર્મ એ ગરલ ક્રિયા. લોક સંજ્ઞાથી, દેખાદેખીથી, ગતાનુગતિકતાથી સમજણ વિગાનો થતો ધર્મ એ સમૂર્છિમ ક્રિયા. અને આ 3 ક્રિયાઓને હે કીધી, છોડવા જેવી. એમાંથી ઉપર ઉઠો, બહાર નીકળો.
ઉપાધિ એ બે જ ક્રિયાઓ કીધી છે, તદહેતુ ક્રિયા અને અમૃત ક્રિયા. એ ખરેખર આત્માનું કલ્યાણ કરનારી ક્રિયા ક્યારે બની શકે? જો એ તદહેતુ રૂપ બને તો અને અમૃત રૂપ બને તો. તદહેતુ ક્રિયા કોને કહેવાય અને અમૃત ક્રિયા કોને કહેવાય એ વાત આગળ વિચારીશું. અત્યારે આ સૂત્રને અહીં અટકાવીએ છીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.